ओम ओम। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चिद घन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद,
મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વશિષ્ઠ રામ ઉપશમ પ્રકરણ રાઉન્ડ 43મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 178. સર્ગ 26મો. લીલાને પોતાના ઘરમાં સ્વજનોનું દર્શન થયું. આ 26મા સર્ગમાં પોતાના ઘરમાં સ્વજનોનું દર્શન થયા પછી તથા તેઓનો વિલાપ સાંભળ્યા પછી ત્યાં જ ઊભેલી લીલા ઉપર સરસ્વતીએ અનુગ્રહ કર્યો એ કથા કહેવાશે અને જગતનું તત્વ પણ કહેવાશે. પાના નંબર 178. વશિષ્ઠ બોલ્યા, પછી હે રામ, નિર્મળ જ્ઞાનનો લાંબો અભ્યાસ કરવાથી તે સુંદરી લીલા દેવની પેઠે સત્ય સંકલ્પવાળી અને સત્ય કામનાવાળી થઈ ગઈ. તેણે સંકલ્પ કર્યો કે આ મારા બંધુઓ મને તથા સરસ્વતીને સાધારણ સ્ત્રી રૂપે દેખજો. ત્યાં તો તે ઘરના સર્વે માણસોએ ઘરને ઝગમગ કરી મૂકતી અને જાણે લક્ષ્મી તથા ગૌરી હોય એવી એ બે સ્ત્રીઓને દીઠી. પગ સુધી પહેરેલી અને નહીં કરમાયેલી એવી અનેક પ્રકારની માળાઓથી શોભી રહેલી એ બે સુંદરીઓ જાણે વનને સુગંધમય કરનારી વસંત લક્ષ્મીની જોડ હોય એવી લાગતી હતી. એ સ્ત્રીઓ સઘળી ઔષધિઓને વનને તથા ગામને પોતાની સ્વચ્છ કાંતિથી ભરપૂર કરી મૂકતી હતી અને શીતળ તથા પ્રેમ ભરેલા સુખને ઉત્પન્ન કરતી હતી. આથી તે જાણે બે ચંદ્ર ઉગેલા હોય એવી લાગતી હતી. લાંબા કેશરૂપી લતાઓની પાસે ચપળતા ધરાવનારા નેત્રરૂપી ભ્રમરોવાળી એ બે સ્ત્રીઓ પોતાના શ્યામ અને શ્વેત કાંતિવાળા કટાક્ષોથી જાણે નીલકમળો સાથે માલતીના પુષ્પોના સમૂહને વરસતી હોય એવી જણાતી હતી. પીગળાવેલા સોનાના રસની નદીના પ્રવાહની પેઠે મનનું આકર્ષણ કરનારા પોતાના દેહની કાંતિના પ્રવાહથી તેમણે વનને સુવર્ણમય જેવું કરી મૂક્યું હતું. જાણે બ્રહ્માનંદ રૂપ સમુદ્રના તરંગો જ હોય અને તે તરંગો જાણે શરીરોના સ્વાભાવિક કાંતિના વિલાસના હિંડોળા જ હોય એવી એ બે સ્ત્રીઓ દેખાતી હતી. એ સ્ત્રીઓ પોતાની બાહુરૂપી લતાઓને અને રાતા હાથોને આમ તેમ હલાવતી હતી. તેથી જાણે તેઓ નવા નવા અને સુવર્ણમય કલ્પવૃક્ષોની લતાઓના વનને ઉછાળતી હોય એમ લાગતું હતું. વણ ચોળાયેલા અને વણ કરમાયેલા પુષ્પો તથા પલ્લવોના જેવી કોમળતાવાળા તેમજ સ્થળ કમળની પાંખડીઓ જેવી શોભાવાળા પોતાના ચરણોથી પૃથ્વીને અડ્યા વિના જ તેઓ ચાલતી હતી. સુકાઈ ગયેલા અને ફિક્કા પડી ગયેલા તાડીઓના તથા તમાલોના વનોમાં એમના કટાક્ષોરૂપી અમૃત સિંચાવાને લીધે નવીન પલ્લવો ઉત્પન્ન થતા હતા. એ બે સ્ત્રીઓને જોઈને લીલાના પૂર્વજન્મના મોટા પુત્ર જ્યેષ્ઠ શર્માએ તથા ઘરના બીજા પણ સઘળા માણસોએ વનની દેવીઓને પ્રણામ હોજો એમ બોલીને તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. જેમ કમલિનીઓના બે કમળોમાં ઝાકળના ટીપાની વૃષ્ટિ પડે તેમ તે ઘરની અંદર લીલાના અને સરસ્વતીના ચરણોમાં તે કુસુમાંજલિ પડી. જ્યેષ્ઠ શર્મા આદિ બોલ્યા, હે વનની દેવીઓ, અમે તમને પ્રણામ કરીએ છીએ. તમે અમારા દુઃખનો નાશ કરવા માટે જ આવ્યા છો, કારણ કે બહુધા બીજાઓનું રક્ષણ કરવું એ જ મહાત્માઓનું કર્તવ્ય કર્મ છે. એમણે એ પ્રમાણે કહ્યું એટલે પછી તે દેવીઓએ પ્રેમથી તેમને કહ્યું કે જે દુઃખથી તમે સૌ પીડિત થયેલા જણાવો છો તે દુઃખ વિશે તમે અમને વાત કરો. એ પ્રમાણે દેવીઓના વચન સાંભળીને જ્યેષ્ઠ શર્મા આદિ લોકોએ તેમની આગળ વશિષ્ઠના અને અરુંધતીના મરણરૂપ પોતાના દુઃખની વાત અનુક્રમથી કહી સંભળાવી. જ્યેષ્ઠ શર્મા બોલ્યા, હે દેવીઓ,
અહીં પરસ્પર સ્નેહવાળા, સર્વને માન આપનારા, વંશનું સ્થાપન કરનારા અને બ્રાહ્મણની મર્યાદાના સ્તંભરૂપ એવા બ્રાહ્મણ જાતિના 2 સ્ત્રી પુરુષ રહેતા હતા. એ સ્ત્રી પુરુષ અમારા માતા પિતા હતા. તેઓ હમણાં આ ઘરને, પુત્રોને, પશુઓને અને બાંધવોને છોડીને સ્વર્ગવાસી થયા છે. આથી અમને આ સઘળું ત્રૈલોક્ય સૂનું લાગે છે. ક્ષણે ક્ષણે આ પક્ષીઓ આકાશમાંથી પોતાના શરીરોને પછાડે છે અને ભક્તિને લીધે આ ઘર ઉપર બેસીને મધુર સ્વરોથી અમારા મા બાપનો શોક કરે છે. ગુફારૂપી મુખથી ગુરગુર શબ્દરૂપ વિલાપ કર્યા કરતો આ પર્વત અત્યંત વ્યાકુળ થઈને નદીઓ રૂપી મોટી આંસુધારાઓ વહાવીને રડ્યા કરે છે. ઝરણાઓના શબ્દરૂપી ચીસો પાડતી, ઊના પવનો રૂપી નિશાસા મૂક્યા કરતી અને મેઘરૂપી વસ્ત્રોથી રહિત થઈ જતી આ દિશાઓ અમારા મા બાપના શોકથી અત્યંત દુર્બળ થઈ ગઈ છે. ગામના સઘળા માણસો પછડાઈને સઘળા અંગોમાં ઘવાઈ ગયા છે. કરુણ રસથી ભરેલી ચીસો પાડ્યા કરે છે, રાગ થઈ ગયા છે, ઉપવાસ કર્યા કરે છે અને મરી જવાની ઈચ્છા કરે છે. વૃક્ષના ગુચ્છોરૂપી નેત્રોમાંથી દિવસે તાપથી ગરમ થયેલા હિમકણરૂપી આંસુના ટીપાઓ ધરતી પર પડ્યા કરે છે. ધૂળથી ઘેરાયેલી અને લોકોની અવરજવર વિનાની થઈ પડેલી આ ગલી વિધવાની જેમ જાણે આનંદવિહીન અને શૂન્ય હૃદય થઈ ગઈ છે. કોયલ પક્ષીઓના તથા ભ્રમરોના શબ્દોરૂપી વિલાસ કરતી, ઝાકળની વૃષ્ટિરૂપી આંસુઓથી ભીંજાયેલી અને અત્યંત ઊના પવનોરૂપી નિશ્વાસથી વૃક્ષ થયેલી આ લતાઓ પોતાના પલ્લવોરૂપ હાથોથી છાતી તથા માથાને કૂટ્યા કરે છે. તાપથી તપી ગયેલા શરીરવાળા આ ઝરણાઓ શોકને લીધે પોતાના શરીરોના સેંકડો ટુકડા કરી નાખવાને માટે ખાડાઓની છીપરો ઉપર શરીરોને પડતા મૂકે છે. આ અમારા ઘરોનો સરસામાન વીંખાઈ ગયો છે. તેની લક્ષ્મી ઉડી ગઈ છે. સર્વ સ્થળે શૂનકાર વર્ત્યો છે અને સર્વત્ર ઘાટા અંધારા વ્યાપ્યા છે. એવા આ અમારા ઘરો અવશ્ય અરણ્યરૂપ થઈ ગયા છે. ભ્રમરોના શબ્દોથી વિલાપ કરતી આ ફૂલવાડીઓમાંથી અમને અપ્રિય લાગતો સુગંધ નામનો દુર્ગંધ નીકળ્યા કરે છે. આ ચૈત્ર માસના વૃક્ષોને વિલાસ આપનારી લતાઓ પણ પોતાના ગુચ્છોરૂપી નેત્રોને સંકોચી લે છે. દિવસે દિવસે રસરહિત તથા દુર્બળ થાય છે, તૂટી પડે છે. જવામાં ઉતાવળી થયેલી, ઘણા કલકલાટ કરતી અને ધરતી પર લોટતી જતી આ નદીઓ શોકને લીધે પોતાના શરીરોને સમુદ્રમાં નાખવા સજ્જ થયેલી છે. આ વાવો પ્રથમ ઘણી ચપળતાવાળી હતી, પણ તે હમણાં મગતરું બેસવાથી જેટલું ચલન થાય તેટલું ચલન સુદ્ધા કરતી નથી અને મનમાં આનંદને ઉત્પન્ન જ થવા નહીં દે એવા શોકની ભાવના કર્યા કરે છે. અમે ધારીએ છીએ કે હમણાં અમારા માતા પિતા આકાશને શોભાવતા હશે. તેથી આકાશમાં કિન્નરો, ગંધર્વો, વિદ્યાધરો અને અપ્સરાઓ ગાયન કરવા લાગ્યા હશે. હે દેવીઓ, આ પ્રમાણે બન્યું છે તો હવે તમે અમારા શોકનો નાશ કરજો, કારણ કે મહાત્માઓનું દર્શન કદી પણ નિષ્ફળ થતું નથી. કારણ કે મહાત્માઓનું દર્શન કદી પણ નિષ્ફળ થતું નથી. વસિષ્ઠ બોલ્યા, પુત્રે એ પ્રમાણે કહ્યું એટલે કમલીની જેમ નમીને પોતાના પલ્લવથી પોતાના મૂળની ગાંઠનો સ્પર્શ કરે છે, તેમ લીલાએ નમીને પોતાના નમ્ર પુત્રના માથા ઉપર પોતાના હાથથી સ્પર્શ કર્યો. જેમ પર્વત વર્ષા ઋતુના મેઘના સંબંધથી ઉનાળાના તાપનો ત્યાગ કરે છે, તેમ જ્યેષ્ઠ શર્માએ લીલાના હાથના સ્પર્શથી દુઃખના અને દુર્ભાગ્યપણાના સંકટનો ત્યાગ કર્યો. જેમ લોક અમૃતના પાનથી દુઃખ રહિત અને લક્ષ્મીવાળા થાય છે, તેમ એ ઘરના સઘળા માણસો તે દેવીઓના અવલોકનથી દુઃખ રહિત અને શોભાવાળા થયા. રામ બોલ્યા, એ લીલાએ પોતાના પુત્ર જ્યેષ્ઠ શર્માને દેવી રૂપે દર્શન દીધું, પણ શા માટે જનની રૂપે દર્શન ન દીધું? પ્રથમ મારા આ સંશયને મટાડો. વસિષ્ઠ બોલ્યા, જે અજ્ઞાની માણસ કલ્પિત પૃથ્વી આદિના સમૂહ રૂપે દેહને સ્થૂલ ભૂતમય સમજે છે, તેની દ્રષ્ટિમાં એ દેહ સ્થૂલ જ થઈ જાય છે, પણ જ્ઞાની માણસોને તો તે દેહ કેવળ બ્રહ્મ રૂપે જ રહે છે. વસિષ્ઠ બોલ્યા, જે અજ્ઞાની માણસ કલ્પિત પૃથ્વી આદિના સમૂહ રૂપે દેહને સ્થૂલ ભૂતમય સમજે છે, તેની દ્રષ્ટિમાં એ દેહ સ્થૂલ જ થઈ જાય છે, પણ જ્ઞાની માણસોને તો તે દેહ
કેવળ બ્રહ્મ રૂપે જ રહે છે. હે રામ, જેમ બાળકને તેની સામે ઊભેલો પુરુષ તે પુરુષ છે એમ નહીં સમજાયને લીધે ભૂત લાગે છે, તેમ અજ્ઞાનીને પણ પૃથ્વી આદિ પદાર્થો મિથ્યા છતાં પણ તેનું તત્વ નહીં સમજાયાને લીધે તે સત્ય ભાસે છે. જેમ સ્વપ્નમાં પૃથ્વી આદિ રૂપે પ્રતીત થયેલા પદાર્થો આ સ્વપ્ન છે એમ જણાયાથી ક્ષણ માત્રમાં પૃથ્વી આદિ રૂપથી રહિત થઈ જાય છે, તેમ જાગ્રતમાં પણ પ્રતીત થતા પદાર્થોમાં તેનું તત્વ જણાયાથી ક્ષણ માત્રમાં બ્રહ્મરૂપ થઈ જાય છે. પિત્ત આદિ ધાતુઓના ક્ષોભને લીધે માથું ફરી ગયું હોય પિત્ત આદિ ધાતુઓના ક્ષોભને લીધે માથું ફરી ગયું હોય તેવા મનુષ્યો સ્ફટિકમણીની ભાતને અવકાશરૂપ સમજે છે તો તેને અવકાશરૂપે જ અનુભવમાં આવે છે, એટલે તેઓ તે માર્ગે જવાનો ઉદ્યોગ કરે છે. તે જ પ્રમાણે પૃથ્વી આદિ પદાર્થો બ્રહ્મરૂપ સમજવામાં આવે તો તેઓ બ્રહ્મરૂપે જ અનુભવમાં આવે છે. જેમ સ્વપ્નમાં નગર શૂન્યરૂપ સમજવામાં આવે છે અને સમભૂમિ ખાડારૂપ સમજવામાં આવે છે, તેમ અજ્ઞાન દશામાં બ્રહ્મ પૃથ્વી આદિરૂપ સમજવામાં આવે છે. જેમ સ્વપ્નમાં પ્રતીત થયેલી ખોટી સ્ત્રી પણ પગ ચાંપવા આદિ કામ કરે છે, તેમ અજ્ઞાન દશામાં પ્રતીત થયેલું આ ખોટું જગત પણ ક્રિયાઓ કરે છે. બ્રહ્મને પૃથ્વી આદિરૂપ સમજીએ તો તે ક્ષણ માત્રમાં પૃથ્વી આદિરૂપ થઈ જાય છે. કૌંસમાં પરમ ચૈતન્ય આપણા સમજવા પ્રમાણે વિવર્ત પામે છે એવો તેનો સ્વભાવ જ છે. કૌંસ પૂરો. જેમ મૂર્છામાં પરલોક નહીં છતાં પણ કેટલાકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, તેમ અજ્ઞાન દશામાં જગત નહીં છતાં પણ તે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. જેમ બાળક આકાશને જ પિશાચરૂપ સમજે છે, તેમ અજ્ઞાની બ્રહ્મને જ જગતરૂપ સમજે છે. જેમ મરવા પડેલો માણસ આકાશમાં વનને દેખે છે, તેમ અજ્ઞાની બ્રહ્મમાં જગતને દેખે છે. જેમ માણસ બ્રહ્મમાં આકાશને કેશના કુંડાળારૂપ સમજે છે, તેમ અજ્ઞાની માણસ બ્રહ્મને જગતરૂપ સમજે છે. જેમ કોઈને આકાશમાં મોતીની પ્રતીતિ થાય છે, તેમ અજ્ઞાનીને બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે. જેમ ત્રાસ પામેલા, મત્ત થયેલા, અર્ધી નિદ્રાવાળા અને વહાણમાં બેસીને જતા માણસો આકાશમાં જ ભૂત, વન અને વૃક્ષાદિને દેખે છે, તેમજ તેને લીધે પલાયન આદિ ક્રિયાઓનો પણ અનુભવ કરે છે, તેમ અજ્ઞાની માણસો બ્રહ્મમાં જ આ જગતને દેખે છે, તેમજ તે દેખવાથી ઘણી ઘણી ક્રિયાઓનો પણ અનુભવ કરે છે. બ્રહ્મમાં ભાવના પ્રમાણે તે પદાર્થોના આકારો સ્ફુરે છે અને તે આકારો ઘણા કાળના અભ્યાસથી સ્થૂળ પ્રતીત થાય છે, પણ વાસ્તવિક વિચારીએ તો તેમનું કોઈ નિયત જુદું રૂપ જ નથી. હવે લીલા તો યથાર્થ રીતે સમજતી હતી કે પૃથ્વી આદિ પદાર્થો મુદ્દલ છે જ નહીં, અને જે બ્રહ્મ છે તે જ કલ્પનાને લીધે મિથ્યા પ્રપંચ રૂપે ભાસે છે. આથી પુત્ર સંબંધી સ્નેહ નહીં રહેવાને લીધે તેણે પુત્રને જનની રૂપે દર્શન આપ્યું નહીં. ચિદાકાશ રૂપ બ્રહ્મના જ બોધવાળા મુનિને ક્યાંથી, કેવી રીતે અને ક્યારે પુત્રો, મિત્રો અને સ્ત્રીઓ હોય? ચિદાકાશ રૂપ બ્રહ્મના જ બોધવાળા મુનિને ક્યાંથી, કેવી રીતે અને ક્યારે પુત્રો, મિત્રો અને સ્ત્રીઓ હોય? આ દ્રશ્ય મૂળે ઉત્પન્ન જ થયું નથી, અને જે પ્રતીત થાય છે તે બ્રહ્મ જ છે. એવા ઉત્તમ જ્ઞાનવાળા માણસોને રાગની કે દ્વેષની દ્રષ્ટિ જ કેમ હોય? આ દ્રશ્ય મૂળે ઉત્પન્ન જ થયું નથી, અને જે પ્રતીત થાય છે તે બ્રહ્મ જ છે. એવા ઉત્તમ જ્ઞાનવાળા માણસોને રાગની કે દ્વેષની દ્રષ્ટિ જ કેમ હોય? લીલાએ જ્યેષ્ઠ શર્માના માથા ઉપર જે હાથ મૂક્યો હતો તે તો આરંભ, અને તે આરંભના બોધરૂપી શક્તિવાળા ચૈતન્યનું જ વિવર્તરૂપ ફળ હતું. હે રામ, અખંડ બોધરૂપી બ્રહ્મ આકાશ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ છે અને અત્યંત શુદ્ધ છે. અખંડ બોધરૂપી બ્રહ્મ આકાશ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ છે અને અત્યંત શુદ્ધ છે. જેવી રીતની કલ્પના ઉઠે છે તેવી રીતથી તે તુરત ભાસે છે. માટે સર્વ બ્રહ્માંડમાં જે કોઈ પદાર્થો છે
તે સઘળા બ્રહ્મથી ભિન્ન જ નથી. આપણે સ્વપ્નના અને સંકલ્પના નગરોમાં એવી રીતનો અનુભવ પણ કર્યો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સિદ્ધ દર્શન હેતુ કથન નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો. લીલાને જ્ઞાનથી પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. આ 27મા સર્ગમાં વિસ્મય પામેલી અને ફરીવાર પતિનું દર્શન કરવા ઈચ્છતી લીલાને સરસ્વતીએ પ્રબોધ દેતા લીલા પોતાના ઘણા જન્મોની વાત કરશે. વસિષ્ઠ બોલ્યા, પછી એ બે સ્ત્રીઓ તે પહાડી ગામની અંદર તે જ ઘરના મંડપમાંના આકાશમાં જ્યેષ્ઠ શર્મા આદિની સમીપમાં રહેલી છતાં જ તુરત બીજા લોકોની દ્રષ્ટિથી અદૃશ્ય થઈ ગઈ. તે ઘરના માણસો હવે આપણા ઉપર વનની બે દેવીઓએ અનુગ્રહ કર્યો એમ સમજી દુઃખ રહિત થયા અને તે પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. કરેક્શન છે. પછી સંકલ્પ રહિત શરીરવાળી સરસ્વતી એ મંડપના આકાશમાં જ અંતર્ધાન થઈને રહેલી તે સંકલ્પમય શરીરવાળી અને વિસ્મયને લીધે કશું નહીં બોલતી લીલાને કહ્યું. પછી સંકલ્પ રહિત શરીરવાળી સરસ્વતીએ મંડપના આકાશમાં જ અંતર્ધાન થઈને રહેલી તે સંકલ્પમય શરીરવાળી અને વિસ્મયને લીધે કશું નહીં બોલતી લીલાને કહ્યું. લોકમાં જેમના સ્વપ્ન કે સંકલ્પ પરસ્પરને મળતા આવે છે તેમની તે સમયે પરસ્પર થયેલી વાતચીત કૌંસમાં ઉષાના અને અનિરુદ્ધના પરસ્પર થયેલા સ્વપ્નની વાતચીતની પેઠે કૌંસ પૂરો ઉપયોગમાં આવે એવી થાય છે. તે જ પ્રમાણે લીલાની અને સરસ્વતીની એ વાતચીત પરસ્પરને કામ લાગે એવી થઈ. જેમ સ્વપ્નમાં અને સંકલ્પમાં પૃથ્વી આદિ ભૂતો, નાડીઓ અને પ્રાણ આદિ ન હોવા છતાં પણ પરસ્પર વાતચીત થાય છે, તેમ લીલાને અને સરસ્વતીને પણ પૃથ્વી આદિ ભૂતો, નાડીઓ અને પ્રાણ આદિ ન હોવા છતાં પણ પરસ્પર નીચે પ્રમાણે વાતચીત થઈ. દેવી બોલ્યા, હે લીલા, જે જાણવાનું હતું તે સઘળું તારા જાણવામાં આવ્યું છે અને જે જોવાનું હતું તે સઘળું પણ જોવાઈ ચૂક્યું છે. આ બ્રહ્મની સત્તા એવા પ્રકારની જ છે. હવે તારે બીજું કાંઈ પૂછવાનું હોય તો તે કહે. લીલા બોલી, મારા મરી ગયેલા પતિ પદ્મરાજાનો જીવ જે સ્થળમાં રાજ્ય કરે છે તે સ્થળમાં તે લોકોએ મને કેમ દીઠી નહીં અને અહીં મારા પુત્રે મને કેમ દીઠી? દેવી બોલ્યા, હે સુંદરી, હે પુત્રી, તે સમયે તને અભ્યાસ નહોતો, તેથી તારો દ્વૈતનો નિશ્ચય સંપૂર્ણ રીતે અસ્ત પામ્યો ન હતો. જે પોતે અદ્વૈતપણાને પ્રાપ્ત થયો નથી તેને સત્ય સંકલ્પ આદિ અદ્વૈતની ક્રિયાઓ પ્રાપ્ત થતી નથી. જે માણસ તડકામાં ઊભો હોય તેને છાયાના શીતળપણાનો અનુભવ ક્યાંથી પ્રાપ્ત થાય? તે સમયે અભ્યાસ નહીં હોવાથી તને હું લીલા છું એવી ભાવના ટળી નહોતી, તેથી તારામાં સત્ય સંકલ્પપણું હતું નહીં. હે સુંદરી, હમણાં તું સત્ય સંકલ્પ થઈ છે, તેથી મારો પુત્ર મને દેખે એવો તારો સંકલ્પ સત્ય થયો. હવે તું તે પતિની પાસે જઈશ તો તેની સાથે આગળની પેઠે તારો વ્યવહાર પ્રવૃત્ત થશે. લીલા બોલી, આ ઘરના જ આકાશમાં મારો પતિ વસિષ્ઠ બ્રાહ્મણ હતો. એ મરણ પામીને અહીં જ પદ્મરાજા થયો હતો. આ આકાશમાં જ બીજી પૃથ્વી ઉપર તેના સંસારની રાજધાની છે અને તે રાજધાનીમાં હું તેની રાણી હતી. અહીં જ અંતઃપુરમાં તે મારો પતિ પદ્મરાજા મરી ગયો અને મરી જઈને પાછો આ અંતઃપુરના આકાશમાં જ પૃથ્વી ઉપર તે નગરમાં અનેક પ્રકારના દેશોનો સ્વામી એવો વિદુરથ રાજા થયો છે. આ પ્રમાણે બ્રહ્મ ચૈતન્યનો સઘળો વિવર્ત ક્ષણ માત્રમાં આ આકાશમાં જ થયો છે. હું ધારું છું કે જેમ ડાબલામાં સરસવના સમૂહો રહે છે તેમ આ ઘરના આકાશમાં જ સઘળા બ્રહ્માંડો રહ્યા છે. એ મારા પતિનો દેશ અહીં અત્યંત સમીપમાં જ હશે એમ હું ધારું છું. તો અહીં કોઈ ખૂણામાં રહેલા એ દેશને હું જોઈ શકું તેમ કરો. દેવી બોલ્યા, હે પુત્રી, હે ભૂતળની અરુંધતી, તારા અનેક જન્મોમાં સેંકડો પતિઓ થઈ ગયા છે, તેમાં 3 તો હમણાં જ થઈ ગયા છે. તારા હમણાંના 3 પતિઓમાં વસિષ્ઠ બ્રાહ્મણ ભસ્મ થઈ ગયો છે, પદ્મરાજા અંતઃપુરમાં શબ થઈને પુષ્પમાં પડ્યો છે અને ત્રીજો હમણાં આ સંસાર મંડળમાં રાજ્ય કરે છે. એ રાજા સંસારરૂપી મહાસમુદ્રમાં પડીને ભમ્યા કરે છે. એ ભોગોરૂપી કલ્લોલોમાં ગૂંચવાઈને વિક્ષેપ પામેલો છે. મેલી બુદ્ધિવાળો થઈ ગયો છે. સંસારરૂપી સમુદ્રમાં કાચબારૂપ થયો છે અને દેહાભિમાનથી સ્વરૂપને ભૂલી ગયો છે. તે વિચિત્ર પ્રકારના રાજકાર્યોને વ્યગ્રતાપૂર્વક કરે જાય છે તો પણ
દેહાભિમાનને લીધે સૂઈ ગયો છે અને સંસારરૂપી ભ્રાંતિમાંથી ચેતતો નથી. તે હું ઈશ્વર છું, ભોગી છું, સિદ્ધ છું, બળવાન છું અને સુખી છું એવી રીતની દુરભિમાન રૂપી અનર્થકારી દોરીથી બંધાઈને પરવશ થઈ ગયો છે. હવે હે સુંદરી, તને હું કયા પતિની પાસે લઈ જાઉં તે તું મને કહે. જેમ વાયુ સુગંધને એક વનમાંથી બીજા વનમાં લઈ જાય છે, તેમ હું તને તું જ્યાં કહે ત્યાં અહીંથી લઈ જાઉં. હે પુત્રી, એ સંસાર બીજો છે, બ્રહ્માંડરૂપી મંડળ પણ બીજું છે અને ત્યાં થતી વ્યવહારની પરંપરાઓ પણ બીજી જ છે. જો કે ચૈતન્ય દ્રષ્ટિથી એ સઘળા સંસાર મંડળો અહીં પડખામાં જ છે, તો પણ લૌકિક દ્રષ્ટિથી તેઓ વચ્ચે કરોડો યોજનનું અંતર છે. એ સંસાર મંડળોમાં કરોડો મેરુ અને મંદરાચળ પર્વતો રહ્યા છે. તેમનું સ્વરૂપ વાસ્તવિક રીતે તો આ ચિદાકાશ માત્ર જ છે એમ જાણી લે. જેમ સૂર્યની પ્રભામાં અનેક ત્રસરેણુઓ સ્ફુરે છે, તેમ મહાચૈતન્યના પરમાણુમાં અનેક બ્રહ્માંડો અવિચ્છિન્ન રીતે સ્ફુરે છે. જેમ સૂર્યની પ્રભામાં અનેક ત્રસરેણુઓ સ્ફુરે છે, તેમ મહાચૈતન્યના પરમાણુમાં અનેક બ્રહ્માંડો અવિચ્છિન્ન રીતે સ્ફુરે છે. જો કે બ્રહ્માંડો દ્વીપ અને સમુદ્ર આદિ પ્રબળ આડંબરોથી ભરપૂર છે, તો પણ વિચારરૂપી તુલામાં ચડાવી જોતા તેઓ વડના બીજ જેવડા પણ થઈ શકતા નથી. જેમ અનેક જાતના રત્નોનો નિર્મળ પ્રકાશ ભ્રાંતિથી આકાશમાં કોઈ વન જેવો પ્રતીત થાય છે, તેમ પૃથ્વી આદિ ભૂતો વિનાનું ચૈતન્ય જ અવિદ્યા સંબંધી દ્રઢ વાસનાને લીધે જગત રૂપે પ્રતીત થયું છે. જે પરમ ચૈતન્ય છે તે પોતાનામાં જ આ જગત આદિ રૂપે સ્ફુરે છે. કારણ કે પૃથ્વી આદિ કોઈ પણ વસ્તુઓ સૃષ્ટિના આરંભમાં મુદ્દલ ઉત્પન્ન જ થઈ નથી. જેમ તળાવમાં તરંગો થઈને વળી પાછા ફરી થાય છે, તેમ ચૈતન્યમાં વિચિત્ર આકારવાળા દિવસ આદિ કાળના વિભાગો તથા બ્રહ્માંડ આદિ દેશો નાશ પામીને વળી પાછા ફરી થયા કરે છે. લીલા બોલી, હે જગદંબા, તમે કહો છો તેમ જ છે. મને હમણાં એ બધું સાંભળે છે. મારો આ જન્મ તામસ કે સાત્વિક નથી, પણ રાજસ છે. હું આ કલ્પના આરંભમાં બ્રહ્માથી અવતરી છું, ત્યારથી અનેક યોનિઓમાં મારા 800 જન્મ થઈ ગયા છે. તે બધાનું મને અત્યારે સ્પષ્ટ સ્મરણ થયું છે. હું પૂર્વે કોઈ સંસાર મંડળમાં વિદ્યાધરની વારાંગના હતી ને જેમ ભમરી કમળમાં ફરે છે તેમ વિદ્યાધરના લોકમાં ફરતી હતી. પછી હું દુષ્ટ વાસનાઓથી મલિન થઈને કોઈ સંસાર મંડળમાં મનુષ્યની સ્ત્રી થઈ હતી. તે પછી હું બીજા સંસાર મંડળમાં નાગરાજની કામિની થઈ હતી. તે પછી હું કદંબ, કુંદ, લીંબુ તથા કરંજના વનમાં રહેનારી શ્યામ શરીરવાળી અને પાંદડાના વસ્ત્રો પહેરનારી ભીલડી થઈ હતી. એ જન્મમાં હું વનની વાસનાને લીધે ધર્મને જાણતી નહોતી અને ઉદ્ધતપણાથી વર્તતી હતી. તેથી તે જન્મ પછી મને પાંદડારૂપી હાથવાળી અને પુષ્પરૂપી નેત્રવાળી લતાનો અવતાર આવ્યો હતો. હું તે જન્મમાં એક પવિત્ર આશ્રમની લતા તરીકે અવતરી હતી. હું ત્યાં એક મુનિના સંબંધથી પવિત્ર થઈ હતી. પછી હું દાવાનળથી બળી ગઈ હતી અને ત્યાં જ રહેનારા એ મહામુનિની દીકરી થઈ હતી. તે પછી પુરુષપણું આપે અને સુખ આપે એવા કર્મો પાકવાને લીધે હું 100 વર્ષ સુધી સોરઠ દેશમાં મોટી સંપત્તિવાળો રાજા થતા. રાજાના એ અવતારમાં મેં કેટલાક દુષ્ટ કર્મો કર્યા. તેથી તે પછી હું તાળીઓના વૃક્ષોવાળા જળમય દેશમાં 9 વર્ષ સુધી નોળિયણ થઈ હતી અને તે અવતારમાં મારું અંગ કોઢથી બગડી ગયું હતું. હે દેવી, તે પછી મેં સોરઠ દેશમાં મોતને લીધે 8 વર્ષ સુધી ગાયનો અવતાર ભોગવ્યો હતો. તે અવતારમાં મેં દુષ્ટ, મૂર્ખ અને બાળક એવા ગોવાળોના માર ખાધા હતા અને તેમને પછવાડે દોડાવવા આદિ વિનોદ પણ કર્યા હતા. તે પછી વનની પૃથ્વીમાં મને પક્ષીનો અવતાર આવ્યો હતો. તે અવતારમાં વિના કારણ વેર વધારનારા પારધીએ મારા ઉપર ઝાડ નાખી હતી. જ્ઞાની જેમ અધમ વાસનાઓને સાધનોના મોટા પરિશ્રમથી તોડી નાખે છે, તેમ મેં ઘણા પ્રયત્નોથી તે ઝાડને તોડી નાખી હતી. જ્ઞાની જેમ અધમ વાસનાઓને સાધનોના મોટા પરિશ્રમથી તોડી નાખે છે, તેમ મેં ઘણા પ્રયત્નોથી તે ઝાડને તોડી નાખી હતી. તે પછી મને ભમરીનો અવતાર આવ્યો હતો. એ અવતારમાં હું ભ્રમરની સાથે
પુષ્પોના કેસરાઓ રૂપી શૈયાઓમાં વિશ્રામ લેતી હતી અને કમળોની કળીઓની અંદર બેસીને એકાંતમાં તે કમળોના કેસરાઓને ખાતી હતી. તે પછી મને મનોહર નેત્રોવાળી હરિણીનો જન્મ પ્રાપ્ત થયો હતો. કરેક્શન. તે જન્મમાં મારા મર્મસ્થળોમાં પારધીઓના બાણ વાગવાથી મારે ઊંચા શિખરોવાળા વનોના રમણીય પ્રદેશોમાં ભટકવું પડ્યું હતું. તે પછી મને માછલીનો અવતાર આવ્યો હતો. એ અવતારમાં હું સમુદ્રના મોજાઓથી તણાતા તણાતા દિશા ભૂલી ગઈ હતી અને મચ્છીમાર લોકની પાસે પહોંચી ગઈ હતી. ત્યાં મચ્છીમાર લોકોએ મારા મોઢા ઉપર લાકડીનો ઘા કર્યો, પણ દૈવયોગે તે લાકડી પાણીમાં રહેલા એક કાચબાની પીઠના હાડકામાં વાગી અને વ્યર્થ ગઈ. આ મેં જોયું હતું. પછી મારો ભીલડીનો અવતાર આવ્યો હતો. તે અવતારમાં મેં ચર્મણવતી નામની નદીના કાંઠે મધુર સ્વરથી ગીતો ગાયા હતા અને રતિક્રીડાને અંતે નાળિયેરીના રસનું મદ્ય પીધું હતું. તે પછી મને સારસ પક્ષિણીનો અવતાર આવ્યો હતો. એ અવતારમાં પ્રેમ ભરેલી ભમરીની પેઠે નિશ્ચળ રહીને સત્કાર સહિત મધુર સ્વર કરતાં કરતાં યથેષ્ટ સુરતો ખેલીને મેં મને આધીન થયેલા સારસને સારી રીતે તૃપ્ત કર્યો હતો. તે પછી અન્ય અવતારમાં હું યૌવનને લીધે ચપળ મુખવાળી અને ચપળ નેત્રવાળી જન્મી હતી. તે અવતારમાં તાળીઓ તથા તમાલોની નિકુંજોમાં મેં મદભરેલા કટાક્ષોથી ઉત્પન્ન થયેલા કામદેવના વિકારોપૂર્વક કાંતનું અવલોકન કર્યું હતું. તે પછી મને સ્વર્ગમાં અપ્સરાનો અવતાર આવ્યો હતો. જેમ કમલિની પોતાના સુંદર અંગોથી ભમરાઓને ઝટ રાજી કરે છે, તેમ મેં એ અવતારમાં સુવર્ણના રસના સમૂહની પેઠે શોભતા મારા અંગ પંજરોથી દેવતાઓને ઝટ રાજી કર્યા હતા. એ અવતારોમાં જ મેં મણિઓ, સુવર્ણો, માણિક્યો અને મોતીઓના સમૂહથી શોભતી પૃથ્વીવાળા મેરુ પર્વત ઉપર કલ્પવૃક્ષોના વનની અંદર યુવાનની સાથે રમણ કર્યું હતું. તે પછી મને કાચબીનો અવતાર આવ્યો હતો. એ અવતારમાં હું તરંગોથી વ્યાપેલા પ્રદેશોવાળી તથા ગુચ્છો અને લતાઓથી શોભતી સમુદ્ર તીર ઉપરની એક વન ગુફામાં લાંબા કાળ સુધી રહી હતી. તે પછી મને રાજહંસીનો અવતાર આવ્યો હતો. તે અવતારમાં મેં ઊંચા ઉછળતા તરંગોવાળા તળાવમાં મારા પીંછડારૂપ ચંચળ વસ્ત્રો ઉપર કમળોની ભ્રાંતિથી બેઠેલા પ્રેમભર્યા ભ્રમરોને ઝુલાવ્યા હતા અને એમ રાજહંસીપણું ભોગવ્યું હતું. એક વખત શિમળાના ઝાડનું એક પાંદડું પવનથી હાલતું હતું. તે ઉપર ઘણા પતંગિયા બેસીને ઝૂલતા હતા. તેમાંથી એક પતંગિયું છૂટું પડી ગયું અને ઘણી ભીડને લીધે તે પાંદડા ઉપર પાછું બેસી શક્યું નહીં. આ મેં તે રાજહંસીના અવતારમાં મરવાના સમયે જોયું હતું. આથી મને રાજહંસીના અવતાર પછી પતંગિયાનો અવતાર આવ્યો હતો અને તે અવતારમાં હું ઘણા જ કંગાલપણાથી વર્તી હતી. તે પછી મને નદીને કાંઠે નેતરના ઝાડનો અવતાર આવ્યો હતો. એ અવતારમાં ઊંચા ઉછળતા તરંગોવાળી પહાડી નદીના તરંગોના અગ્રભાગોના સ્પર્શથી મારે વારંવાર આમ તેમ હાલવું પડ્યું હતું. તે પછી મને ગંધમાદન પર્વતના કલ્પવૃક્ષોના સ્થાનમાં વિદ્યાધરીનો અવતાર આવ્યો હતો. એ અવતારમાં મેં વિદ્યાધરોના કેટલાક કામાતુર કુમારોને મારા પગમાં નમાવ્યા હતા. તેમજ ત્યાં જેમ ચંદ્રની કાંતિ ચંદ્રના પ્રતિબિંબોમાં આમ તેમ ગોથા ખાધા કરે છે, તેમ મેં પણ તેમના વિયોગથી આતુર થઈને વિરહની શાંતિને અર્થે કપૂર વેરેલી સેજોમાં ઘણા કાળ સુધી ગોથા ખાધા કર્યા હતા. સંસારરૂપી લાંબી નદીની ચંચળ લહેરોથી ઊંચી નીચી એવી અનેક સ્થિતિઓને હું પામી હતી અને તેથી મારું ચિત્ત વ્યાકુળ થયું હતું. આમ જેમ વાયુવેગી જાતની હરિણી પોતાનો અટક્યા વિના વાયુના પ્રવાહને અનુસરવાનો સ્વભાવ હોવાથી ચારે બાજુ ભમ્યા કરે છે, તેમ હું પણ અનેક પ્રકારના હજારો દુઃખોથી ભરેલી યોનિઓમાં ભમી ભટકી છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી જન્માંતર વર્ણન નામનો સર્ગ 27મો સમાપ્ત. સર્ગ 28મો દ્રશ્યનું મિથ્યાપણું અને પર્વત તથા પહાડી ગામનું વર્ણન. આ 28મા સર્ગમાં સુધારો છે, કરેક્શન. આ 28મા સર્ગમાં ચિદાકાશનું સત્યપણું હોવાથી દ્રશ્ય પ્રપંચનું મિથ્યાપણું કહેવાશે અને તે પછી પર્વતનું તથા પહાડી ગામનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. આગળ પાછળ રામ બોલ્યા, કરોડો યોજનની જાડાઈવાળા ઘાટી અને વજ્ર જેવી દ્રઢતાવાળી બ્રહ્માંડની ભીંતમાંથી એ બે સ્ત્રીઓ શી રીતે નીકળી શકી હતી? વસિષ્ઠ બોલ્યા, બ્રહ્માંડ હતું જ ક્યાં, તેની ભીંત હતી જ ક્યાં, તેમાં વળી વજ્રના જેવી દ્રઢતા હતી જ ક્યાં?
કશું હતું જ નહીં. એ બે દેવીઓ તો અંતઃપુરના આકાશમાં જ ઊભી હતી. એ જ પહાડી ગામમાં અને તે જ ઘરના આકાશમાં વશિષ્ઠ નામનો તે બ્રાહ્મણ રાજ્ય ભોગવતો હતો. તે જ મંડપના આકાશનો જે ખૂણો શૂન્ય હતો તેને એ બ્રાહ્મણ રાજા થઈને 4 સમુદ્રોરૂપી છેડાવાળું ભૂતળ દેખતો હતો. એ આકાશમાં ભૂતળ હતું. એ ભૂતળમાં રાજધાની હતી અને તે રાજધાનીના મોટા મહેલમાં તે અરુંધતી લીલા થઈને રહેતી હતી. તે જ લીલાએ સરસ્વતીની પૂજા કરી હતી અને તેમને વશ કર્યા હતા. તેથી લીલા સરસ્વતીની સાથે ઘણા આશ્ચર્યોથી મનનું આકર્ષણ કરનારા બ્રહ્માંડમાં આકાશનું ઉલ્લંઘન કરીને ગઈ હતી. તે બ્રહ્માંડ તે જ ઘરના ઉદરમાં 1 વેંત જેટલા આકાશમાં હતું. એ બ્રહ્માંડમાંથી નીકળી તે બીજા બ્રહ્માંડમાં આવી અને પછી પહાડી ગામમાં પોતાના ઘરની અંદર આવીને ઊભી રહી. જેમ શૈયામાં સૂતેલો એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જઈને બીજી શૈયામાં સૂવે છે, તેમ લીલા પણ એક બ્રહ્માંડમાંથી નીકળી બીજા બ્રહ્માંડમાં જઈને ત્યાં પોતાના ઘરમાં આવી. એ સઘળું આભાસ માત્ર હતું. વાસ્તવિક રીતે તે આકાશની પેઠે શૂન્ય જ હતું. ત્યાં બ્રહ્માંડ હતું નહીં, સંસાર હતો નહીં, ભીત આદિ હતું નહીં અને દૂરપણું પણ હતું જ નહીં. એ તો એનું વાસના માત્રથી ઉલ્લેખવાળું ચિત્ત જ તેવા મનોહર આકારોથી સ્ફૂરતું હતું. બાકી બ્રહ્માંડ ક્યાં છે અને સંસાર પણ ક્યાં છે? જેમ વાયુના હાલવા ચાલવાના યોગથી આકાશને વાયુરૂપ કલ્પી લેવામાં આવે છે. કરેક્શન. જેમ વાયુના હાલવા ચાલવાના યોગથી આકાશને જ વાયુરૂપ કલ્પી લેવામાં આવે છે, તેમ આવરણ રહિત અને અંતર રહિત ચિદાકાશને જ તેમણે પોતાના ચિત્તથી બ્રહ્માંડરૂપ કલ્પી લીધું હતું. જેમ વાયુના હાલવા ચાલવાના યોગથી આકાશને જ વાયુરૂપ કલ્પી લેવામાં આવે છે, તેમ આવરણ રહિત અને અંતર રહિત ચિદાકાશને જ તેમણે પોતાના ચિત્તથી બ્રહ્માંડ રૂપ કલ્પી લીધું હતું. ચિદાકાશ સર્વ કાળમાં અને સર્વ દેશમાં શાંત છે તથા ઉત્પત્તિથી રહિત છે. તે પોતે જ ચૈતન્યપણાને લીધે પોતાના સ્વરૂપને વિશે જગત રૂપે ભાસે છે. જે મનુષ્ય તેના તત્વને સમજે છે તેને એ જગત આકાશથી પણ વધારે શૂન્ય જેવું લાગે છે. શૂન્ય. અને જે મનુષ્ય તત્વને જાણતો નથી તેને જગત વજ્ર જેવું તથા પહાડ જેવું લાગે છે. ચિદાકાશ સર્વકાળમાં અને સર્વ દેશમાં શાંત છે તથા ઉત્પત્તિથી રહિત છે. તે પોતે જ ચૈતન્યપણાને લીધે પોતાના સ્વરૂપને વિશે જગત રૂપે ભાસે છે. જે મનુષ્ય એના તત્વને સમજે છે તેને એ જગત આકાશથી પણ વધારે શૂન્ય જેવું લાગે છે. અને જે મનુષ્ય તત્વને જાણતો નથી તેને જગત વજ્ર જેવું તથા પહાડ જેવું લાગે છે. જેમ સ્વપ્નમાં ઘરની અંદર નગર અવિદ્યમાન છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે, તેમ ચૈતન્યમાં જગત અવિદ્યમાન છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે. જેમ સ્વપ્નમાં ઘરની અંદર નગર અવિદ્યમાન છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે, તેમ ચૈતન્યમાં જગત અવિદ્યમાન છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે. જેમ નિર્જળ દેશમાં જળ મિથ્યા છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે, અને જેમ સુવર્ણમાં કંકણપણું મિથ્યા છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે, તેમ ચૈતન્યમાં દ્રશ્યપણું મિથ્યા છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે. પછી હે રામ, એ પ્રમાણે પરસ્પર વાતો કરતી એ લલિત આકારવાળી લલનાઓ સુમનોહર ડગો ભરતી ભરતી ઘરમાંથી બહાર નીકળી ગામના લોકોથી અદ્રશ્ય રહીને તે બંને મોઢા આગળના પર્વતને જોવા લાગી. તે પર્વત ગગનની ગુફાને ચૂમતો હતો અને જાણે સૂર્યના મંડળને અડતો હતો. એ પર્વતમાં અનેક વર્ણોવાળા સઘળા વિચિત્ર વનો પ્રફુલ્લિત થઈ રહ્યા હતા અને અનેક ઝરણાઓના નાદની સાથે વનના પક્ષીઓ શબ્દ કરી રહ્યા હતા. વિચિત્ર મંજરીઓના સમૂહો વડે ત્યાંના વાદળાઓનું પિંગળપણું લાગતું હતું. તે વાદળા બહુ સુંદર દેખાતા હતા અને ત્યાં સ્વચ્છ ગુચ્છની લતાઓના અગ્રભાગો આગળ સારસ પક્ષીઓ વિશ્રામ લેતા હતા. નેતરના વૃક્ષોના પ્રબળ વિસ્તારથી ત્યાં સઘળી નદીઓના કિનારાઓ ઢંકાઈ ગયા હતા અને પવન શિલાઓના ખાડાઓમાં ઉગવાને લીધે વૃક્ષોને
નહીં પહોંચી શકેલી લતાઓને કંપાયમાન કરતો હતો. જાણે આકાશરૂપી ભંડારની ભીતો હોય એવા વાદળા ત્યાં અગ્રભાગમાં પુષ્પોવાળા વૃક્ષોથી ઢંકાઈ ગયા હતા. શિખરો ઉપરથી પડતા નદીઓના લાંબા પ્રવાહો ત્યાં મોતીની માળાઓની પેઠે શોભતા હતા. વૃક્ષોના અનેક વનોને કંપાવનારો વાયુ નદીઓના કિનારાઓને ઘેરી લેતો હતો અને ત્યાં અનેક વનોથી ભરપૂર થયેલા પ્રાંત ભાગોની છાયાઓથી નિરંતર શીતળતા રહેતી હતી. પછી એ બે લલનાઓએ પર્વતમાં રહેલું તે સઘળું પહાડી ગામ જોયું. તે ગામ જાણે આકાશમાંથી પડેલા સ્વર્ગનો કકડો હોય એવું શોભતું હતું. એ ગામમાં પાણીની અનેક પરનાળો ગાજી રહી હતી. તેના ઘરો આગળના તળાવો જળથી ભરપૂર હતા અને પોતાને રમવાના જળવાળા ખાડાઓમાં પક્ષીઓ કિલકિલાટ કરતા હતા. સઘળી કુંજો ચાલ્યા જતા ગાયોના ધણોના હુંકારોથી ગાજી રહી હતી. કુંજોમાં ગુચ્છોના સમૂહોવાળા વૃક્ષો ઉગ્યા હતા અને સઘળા ઘાટા લીલા ઘાસવાળા વનો છાયાથી હરિયાળા હતા. વૃક્ષોની જ ઘટાને લીધે વનોની અંદર સૂર્યના કિરણોનો પ્રવેશ માંડ માંડ થતો હતો. ચીપરોથી અને ઝાકળથી ધૂસરપણું લાગતું હતું અને વૃક્ષોની શિખાઓમાં લાંબા મંજરીઓના સમૂહો જટાઓની પેઠે લટકતા હતા. શિલાઓના છિદ્રોમાં ધોધના પાણી પછડાવાથી મોતી જેવા બિંદુઓ ઉડતા હતા અને તેથી એ જલ ધોધો મંદરાચળથી વલોવાતા ક્ષીરસાગરના જળનું સ્મરણ આપતા હતા. ફળોના અને પુષ્પોના મોટા ભારથી નમી રહેલા આંગણાના વૃક્ષો જાણે પુષ્પો આદિ પૂજાની સામગ્રી લાવીને ઘરના સેવક લોકોની પાસે ઊભા હોય એવા લાગતા હતા. ઉછળતા તરંગોને લીધે ઘોંઘાટ કરાવતા પવનો રસ ભરેલા વૃક્ષોને કંપાવી રહ્યા હતા અને તે વૃક્ષો પુષ્પોની વૃષ્ટિઓથી તે પ્રદેશોને ઘેરી લેતા હતા. ત્યાં મનુષ્ય આદિનો કોઈ ભય નહોતો, છતાં પણ સતત રીતે શિલાઓના સમૂહો ઉપરથી પડતા જળના ટીપાઓના શબ્દોથી પક્ષીઓ ભય પામતા હતા અને છાના છાના ધીમા ધીમા શબ્દ કરતા હતા. ઉછળતા તરંગોના સપાટાઓથી થાકી રહેલા અને જળબિંદુઓનો સ્વાદ લેવામાં આકુળ થયેલા હંસો જાણે નદીમાં નક્ષત્રો ફરતા હોય એવા લાગતા હતા. જેમને શિરામણ પચી ગયું હોય એવા બાળકો ઊંચા તાળોમાં બેઠેલા કાગડા તથા મીંદડા આદિ જોઈ રખેને તેઓ ઝડપ મારશે એવી શંકાને લીધે પોતાના આમિક્ષા ઓના દૂધમાં દહીં નાખીને તૈયાર કરવામાં આવતું એક ભોજન પોતાના આમિક્ષાને સંતાડી રાખતા હતા. ગામના બાળકોએ પુષ્પોના ટોપ અને પુષ્પોના વસ્ત્રો પહેર્યા હતા. ખજૂરી, લીમડા અને લીંબુઓના વનની સમીપમાં શીતળતા જામી રહી હતી. અતસી જાતના ઝાડના રેસાઓના લુગડા વણીને પહેરનારી અને ભૂખથી દુબળી થયેલી એવી ગામની હલકી વરણની સ્ત્રીઓ કાનમાં વૃક્ષોની મંજરીઓને ખોસીને ગલીઓમાં આમ તેમ ફર્યા કરતી હતી. નદીના તરંગોના પરસ્પર અથડાવાના શબ્દથી લોકોને વાતો સાંભળવાનું પણ વસમું પડતું હતું. અનઆવડતને લીધે કામથી ડર્યા રહેતા કેટલાયક આળસુ લોકો એકાંત સ્થળોમાં બેસવા ઈચ્છતા હતા. જેમના મોઢા, હાથ અને ખભા દહીંથી ખરડાયેલા હતા, જેમણે ગળામાં પુષ્પોની ઘાટી લતાઓને પહેરી હતી, જેઓ નાગા હતા અને જેઓ છાણથી ખરડાયેલા હતા એવા બાળકો ત્યાં ચૌટાઓમાં ભીડ કરીને રમતા હતા. નદીના કિનારાઓ પર લીલા ખડવાળી પૃથ્વીમાં ઉગેલી લતાઓને ઝૂલે ઝૂલાવતા તરંગોએ ત્યાં પાણીને આડે માર્ગે વેવડાવ્યા હતા અને તેમની રેખાઓ રેતીના ભાગોમાં ઉઠી રહી હતી. દહીંના અને દૂધના ઘાટા સુગંધથી મત્ત થયેલી માખીઓ તે પદાર્થો ઉપરથી માંડ માંડ ઉડતી હતી. મા બાપને અધીન અને પોતાના ધાર્યા પ્રમાણે ખાવા લેવાનો કજિયો કરતા બાળકો આંસુ પાડી રોઈ રોઈને થાકી જતા હતા. છાણથી ખરડાયેલી ચૂડીઓવાળી કેટલીક સ્ત્રીઓ બીજી તેવી સ્ત્રીઓની સાથે વઢવાડ કરતી હતી. વઢવાડથી ત્રાસ પામેલી અને પોતાના છૂટી ગયેલા ચોટલાને સંભાળવામાં વ્યગ્ર થયેલી તે સ્ત્રીઓને જોઈને ગામના લોકો હસતા હતા. અન્નાદિકને લેવા સારું પર્વતના શિખરો ઉપરથી ઉડીને આવતા કાગડાઓને સારા માણસો પુષ્પોથી કે પાંદડાઓથી બીવડાવીને દૂર કરતા હતા. ઘરના દ્વારોમાં અને ગલીઓની છીંડીઓમાં ચોરાદી લોકો પેસે નહીં એટલા માટે તીક્ષ્ણ કાંટાવાળા હાથલા પાથરી રાખવામાં આવ્યા હતા. ઘરોના પડખાઓની ખાડાઓમાં ઉગેલી કુંજો પ્રફુલ્લિત થઈ હતી અને તેમાંથી ઘૂંટી સુધી પગ ખૂંચી જાય એટલા ફૂલો આંગણામાં નિત્ય પડતા હતા. આસપાસના જંગલોમાં ચમરીઓ અને મૃગોના સમૂહો ખડ ચરતા હતા અને ચણોઠીઓની નિકુંજોમાં ઉગેલા લીલા ખડોમાં મૃગોના બચ્ચાઓ સૂઈ રહ્યા હતા. અત્યંત ઊંઘી ગયેલા વાછરડા
પોતાનો એક કાન હલાવીને માખીઓને ઉડાડતા હતા. દહીંથી ખરડાયેલા ગોવાળના ગલોફા ઉપર માખીઓ બેસ્યા કરતી હતી. સઘળા ઘરોમાં મધપુડાઓમાંથી માખીઓને દૂર કરીને મધનો સંચય કરવામાં આવતો હતો. પ્રફુલ્લિત આસોપાલવના ઉપવનોમાં લાખથી રંગેલા કાષ્ટોના વિહારગૃહો શોભી રહ્યા હતા. બિંદુઓને વરસાવતા પવનથી નિરંતર ભીના રહેવાથી સઘળા વૃક્ષો પ્રફુલ્લિત સ્થિતિમાં જ દેખાતા હતા. ઘરો ઉપરના સઘળા છાજના ખડો ઉપર કદમની કળીઓ પડી હતી, તેથી જાણે તે ખડો તે કળીઓમાં પરોવાઈ ગયા હોય એમ લાગતું હતું. આડી આવતી લતાઓને કાપી નાખવાને લીધે અત્યંત પ્રફુલ્લિત થયેલા કેવડાઓના સમૂહોથી ચારે બાજુ ધવલતા વ્યાપી રહી હતી. પોતાનામાં પાણી વહ્યા જતા હતા, તેથી ત્યાં પરનાળોનો ગુરગુર શબ્દ થઈ રહ્યો હતો. મહેલોમાં પેસી ગયેલા વાદળા ગોખરૂપી ગુફાઓમાંથી પાછા નીકળતા હતા. જળપૂર્ણ તળાવમાં ઉગેલા કમળો પૂનમના ચંદ્રોની પેઠે શોભતા હતા. લીલા ખડવાળી નિર્મળ ભૂમિઓ વૃક્ષોની ઘાટી છાયાથી શીતળ રહેતી હતી. લીલા ખડની ટોચ ઉપર લાગેલા પાણીના ટીપાઓમાં રાત્રે તારાઓના પ્રતિબિંબ પડતા હતા. નિરંતર પડતા પુષ્પોના શીતળ મકરંદની વૃષ્ટિથી સઘળા ઘરો ઉજળા જ રહેતા હતા. વૃક્ષોમાં વિચિત્ર મંજરીઓની, પુષ્પોની, પલ્લવોની અને ઉત્તમ ફળોની ઘણી સંપત્તિ હતી. કેટલીક સુવાસિની સ્ત્રીઓ ઘરની દેવડીની અંદર આવેલા વાદળાઓમાં સૂઈ રહી હતી. ઘરો ઉપર બેસતા વાદળાઓની વીજળીઓથી ઘરોની અંદર દીવાઓ કરવાની આવશ્યકતા રહેતી નહોતી. ગુફાઓમાંથી નીકળતા પવનના ભૂં ભૂં શબ્દોથી મંડપોમાં મોટો ઘૂમકાર મચી રહ્યો હતો. ચકોર અને હારીત વગેરે પક્ષીઓ તેમજ હરિણી વગેરે પશુઓના ચલનથી મંદિરો અત્યંત રમણીય થઈ રહ્યા હતા. પ્રફુલ્લિત થયેલા પુષ્પોમાંથી નીકળતા ઘાટા સુગંધથી સંયુક્ત થયેલા અને મંદ મંદ રીતે આવવા લાગેલા પવનોને લીધે ઘર આગળના વૃક્ષોના પાંદડા હાલતા હતા. કેટલીક લલનાઓ લાવા અને મેનાદી પક્ષીઓને બોલવાનું શીખવવામાં લાગી ગઈ હતી. ત્યાં ચક્રવાક, કોયલ અને કાળી ડોકવાળા કાગડાઓનો કોલાહલ વ્યાપી રહ્યો હતો. શાલ, તાડ, ધમાલ અને કમળોના નીલ ફળોની પંક્તિઓ ચારે બાજુ જોવામાં આવતી હતી. લતાઓએ કંકણની જેમ સારી રીતે વીંટાઈને વૃક્ષોને શોભાવ્યા હતા. એ પર્વતના સ્થાનકો ચપળ પલ્લવોવાળી લતાઓથી ઘેરાયેલા હતા અને પ્રફુલ્લિત થયેલા કદલ, કેળના પોટા અને શિલીંદ્ર, બિલાડીના ટોપ આદિ પુષ્પોથી મહેક મહેક થતા હતા. તેમાં તાળીઓના અને તમાલોના ડોલી રહેલા પાંદડાવાળા મંડપો હતા અને બગીચાઓના પ્રફુલ્લિત પુષ્પોવાળા વૃક્ષોથી તે સ્થાનકો શીતળતાવાળા હતા. તેઓમાં રહેલા ગાયોના ધણો પાણીમાંથી ઉતરતા આકુળ થઈને હુંભા હુંભા શબ્દ કરતા હતા. નીલતાવાળા ધાન્યોની અને પુષ્પોના સ્થળોની ત્યાં ભારે શોભા જામી રહી હતી. નદીઓના વેગ કિનારાઓ ઉપર ઉગેલા વૃક્ષોના સમૂહથી ઢંકાઈ ગયા હતા અને ઘાટી રીતે પ્રફુલ્લિત થયેલી લતાઓના અગ્રો ચંદરવા જેવા થઈ રહ્યા હતા. ઉપવનોમાં ડોલરોના મકરંદનો સુગંધ ફેલાઈ રહ્યો હતો અને સુગંધથી મદાંધ થયેલા ભમરાઓએ કમળને ઢાંકી દીધા હતા. કમળોની પંક્તિના પરાગથી આકાશનો ભાગ રાતો થઈ રહ્યો હતો. આમ એ સ્થાનકોએ પોતાની શોભાથી ઇન્દ્રના સ્થાનકોની શોભાને પણ હટાવી દીધી હતી. વેગથી ચાલતી પહાડની નદીઓની ઘૂંઘવાટી સંભળાતી હતી. ડોલર જેવા ધોળા વાદળાની કાંતિથી ચોમેર ઝળાઝળા થઈ રહ્યું હતું. મહેલો ઉપર લતાઓના મંડપો પ્રફુલ્લિતપણાથી શોભી રહ્યા હતા. વિનોદમાં લાગેલા કોયલ પક્ષીઓ મધુર ધ્વનિ કરતા હતા. યુવાન પુરુષો પ્રફુલ્લિત પુષ્પોની પાંખડીઓની શૈયાઓમાં સૂતા હતા. વિલાસીની સ્ત્રીઓએ પોતાના પગ સુધીની માળાઓ પહેરી હતી. સર્વ સ્થળોમાં સુંદર નવીન અંકુરોની શોભા થઈ રહી હતી. શોભી રહેલી ઉત્તમ લતાઓના ઘેરાવાને લીધે યાચક લોકો અંદર જવામાં વ્યાકુળ થતા હતા. ઉત્પન્ન થયેલી કોમળ લતાઓ અને કમળો ચારે બાજુ ગીચ છવાયા હતા. ઘરો વાદળાઓ રૂપી વસ્ત્રોથી વીંટાઈ રહ્યા હતા. લીલા ખડની ભૂમિઓમાં ઝાકળના ટીપાઓ રૂપી મોતીઓના હાર આનંદ આપતા હતા. મહેલ ઉપર બેઠેલા વાદળાઓની વીજળીઓથી સ્ત્રીઓ ગભરાતી હતી. ચારે બાજુ નીલ કમળોની સુગંધ ફેલાઈ રહી હતી. લીલા ખડ ખાવાને સજ્જ થયેલી ગાયો હુંકાર શબ્દોથી મનનું આકર્ષણ કરતી હતી. ઘરોના આંગણાઓમાં વિશ્વાસ પામેલા હરિણોના બચ્ચા ફરતા હતા. ઝરણાઓના ઘાટા બિંદુઓ પડવાથી મેઘની ભ્રાંતિને લીધે મોર ભારે નાચ કરતા હતા. સુગંધીથી મત્ત થયેલા પવનોથી સઘળો ખેદ દૂર થઈ જતો હતો. શિખરો ઉપર
જ્યોતિર્લતા નામની ઔષધિઓ દીવાઓની પેઠે પ્રકાશતી હતી, તેથી લોકો દીવાઓને ભૂલી જતા હતા. પક્ષીઓના અનેક માળાઓમાં પક્ષીઓ કોલાહલ મચાવી રહ્યા હતા. ચારે બાજુ ઝરણાઓના કોલાહલથી માણસોની પરસ્પરની વાતો બરાબર સંભળાતી ન હતી, અને મોતીના સમૂહ જેવા ઝરણાઓના ટીપાં પડવાથી સઘળા વૃક્ષો, લતાઓ, ખડો અને પલ્લવો શીતળ થઈ ગયા હતા. નિરંતર ઉઘડેલા પુષ્પોથી પ્રકાશી રહેલા એ ગિરિ મંદિરોની અવર્ણનીય શોભાને કોણ વર્ણવી શકે એમ છે? નિરંતર ઉઘડેલા પુષ્પોથી પ્રકાશી રહેલા એ ગિરિ મંદિરોની અવર્ણનીય શોભાને કોણ વર્ણવી શકે એમ છે? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી ગિરિગ્રામ વર્ણન નામનો સર્ગ 28મો સમાપ્ત. સર્ગ 29મો. લીલાને પૂર્વચરિત્રોનું સ્મરણ અને પુનઃ આકાશગમન. આ 29મા સર્ગમાં લીલાને પૂર્વચરિત્રોનું સ્મરણ પ્રાપ્ત થયાની અને પાછું અનેક લોકથી શોભતા આકાશમાં લીલાએ તથા સરસ્વતીએ ગમન કર્યાની કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, જેમ શાંતિ આદિ સાધનોથી સંપન્ન અને આત્માને જાણનારા પુરુષને વિશે ભોગની લક્ષ્મી તથા મોક્ષની લક્ષ્મી એ બંને વિચરે, તેમ અંદર શીતળતાથી ભરેલા તે પહાડી ગામને વિશે એ બે દેવીઓ વિચરવા લાગી. વસિષ્ઠ બોલ્યા, જેમ શાંતિ આદિ સાધનોથી સંપન્ન અને આત્માને જાણનારા પુરુષને વિશે ભોગની લક્ષ્મી તથા મોક્ષની લક્ષ્મી એ બંને વિચરે, તેમ અંદર શીતળતાથી ભરેલા તે પહાડી ગામને વિશે એ બે દેવીઓ વિચરવા લાગી. એટલા કાળ સુધી અભ્યાસ રહેવાને લીધે લીલાનો દેહ શુદ્ધ જ્ઞાનમય થઈ ગયો અને તેને તે ગામમાં ત્રણેય કાળનું નિર્મળ સ્મરણ પ્રાપ્ત થયું. એ સ્મરણ પ્રાપ્ત થવાથી તેને પ્રયત્ન વિના પૂર્વના જન્મ મરણ ઇત્યાદિ સઘળી સંસારની ગતિઓનું ભાન થયું. લીલા બોલી, હે દેવી, તમારી કૃપાથી આ દેશનું દર્શન થતાં મને પૂર્વજન્મની સઘળી ક્રિયાઓનું અને તે પહેલાંના જન્મોની ક્રિયાઓનું પણ સંપૂર્ણ સ્મરણ થયું છે. પૂર્વજન્મમાં અહીં હું વૃદ્ધ, કૃશ અને ઉજ્જવલ એવી એક બ્રાહ્મણી હતી. મારા શરીરની સર્વ નસો ઉપર ઉપસી આવી હતી. ત્યાં સૂકા દર્ભોની અણીઓ વાગવાથી મારા હાથ પેટ ખરસટ થઈ ગયા હતા. હું પતિના કુળની સ્થિતિ સાચવનારી પત્ની હતી. હું દૂધ ધોવામાં અને દહીં છાશ વલોવામાં અત્યંત કાળજી રાખતી હતી. મને અનેક પુત્રો થયા હતા અને હું અતિથિઓને પ્રસન્ન કરતી હતી. હું દેવતાઓની, બ્રાહ્મણોની તથા મહાત્માઓની સેવા કરતી હતી અને દહીં તથા ઘી આદિ ગોરસોથી અંગે ખરડાયેલી રહેતી હતી. હું તવા, તપેલા તથા કળશ આદિ વાસણોને તથા ઘરના બીજા સાધનોને માંજ્યા કરતી હતી. હાથના કાંડામાં પહેરી રાખેલી મારી એકની એક કાચની બંગડી રાંધેલા અન્નોની ઝીણી ઝીણી કણીઓથી ખરડાયેલી રહેતી હતી. હું જમાઈઓ, દીકરીઓ, જેઠ, દિયર તથા સાસુ સસરાનું સન્માન કર્યા કરતી હતી. વહુઓને તથા દાસીઓને આદિને હું તમે આ કામમાં બહુ વાર લગાડી, તમે કેમ મોડું કર્યું એવા ઠપકા આપ્યા કરતી હતી અને કામકાજમાં નિરંતર વ્યગ્ર રહેતી હતી. જીવતા સુધી ઘરની ચાકરી કરવામાં જ મારા રાત્રિ દિવસ ગયા હતા. હું કોણ છું અને આ સંસાર શું છે એવો વિચાર મને સ્વપ્નમાં પણ આવતો ન હતો. જીવતા સુધી ઘરની ચાકરી કરવામાં જ મારા રાત્રિ દિવસ ગયા હતા. હું કોણ છું અને આ સંસાર શું છે એવો વિચાર મને સ્વપ્નમાં પણ આવતો ન હતો. વેઠિયા ઢોર જેવા અને અશુદ્ધ બુદ્ધિવાળા મારા પતિ પણ મારી પેઠે જ કામકાજમાં રચ્યા પચ્યા રહેતા હતા. મારું મન સમીજ, શાક, છાણ અને બળતણનો સંચય કરવામાં બહુ કાળજીથી લાગી રહેતું હતું. હું મારા દેખાઈ રહેલી નસોવાળા દુબળા શરીરને ચોળાયેલા ધાબળાથી જ વીંટી રાખતી હતી. વાછરડીના કાનના મૂળમાં પડેલી ઈતળીઓ તથા જીંગોળાઓને કાઢવામાં હું તત્પર રહેતી હતી અને ઘરના વાડામાં કરેલા શાકના ક્યારાઓને પાણી પાવા સારું હું ઘરના માણસો પાસેથી પાણી ભરેલા ઘડા જલ્દી માગ્યા કરતી હતી. જળાશયોના કિનારાઓમાં ઉગેલા લીલા ખડોને હું પોતાના હાથથી લાવીને વાછરડીને તૃપ્ત કરતી હતી. વારંવાર હું ઘરના બારણા આગળ છાણ માટીથી લીપતી હતી અને તેમાં ગુલાલ આદિ રંગોની વેલોની રચના કરતી હતી. ઘરના માણસોને નીતિ શીખવવા સારું
હું જરા નરમાશથી વઢ્યા કરતી હતી. જેમ સમુદ્રની ભરતી મર્યાદાને છોડતી નથી, તેમ હું મારી મર્યાદાના નિયમને કદી છોડતી ન હતી. મારું શરીર જીરણ પાંદડા જેવું થઈ ગયું હતું. માથું હાલવાને લીધે જાણે હું હિંડોળે બેસીને ઝૂલતી હોઉં એવી લાગતી હતી. મારો બીજો કાન બહેરો થઈ ગયો હતો, એટલે એક કાને જ હું કામ ચલાવતી હતી. હું હાથમાં લાકડી ઝાલીને ફરતી હતી અને મારી જીવન વૃત્તિ જાણે ધોકેથી મારવા જેવી જરાવસ્થાથી બીતી હોય તેમ શિથિલ થઈ ગઈ હતી. વસિષ્ઠ બોલ્યા, હે રામ, સરસ્વતીની સાથે પહાડી ગામમાં ફરતા ફરતા લીલા એ પ્રમાણે વાતો કરવા લાગી અને વિસ્મય પામીને સરસ્વતીને નીચે પ્રમાણે તે સ્થળો અને માણસો આદિ બતાવવા લાગી. લીલા બોલી, હે દેવી, આ મારી પાટલ વૃક્ષોના સમૂહથી શોભી રહેલી ફૂલવાડી છે. પ્રફુલ્લિત થયેલા લતા મંડપોવાળી આ મારી આસોપાલવની વાડી છે. આ મારો પાણીનો હોજ છે. એના કિનારા પરના ઝાડોમાં વાછરડાઓને થોડીક ગાંઠ દઈને હું બાંધી રાખતી હતી. મારી કર્ણિકા નામની વાછરડી છે અને એણે મારા વિયોગને લીધે ખાવાનું પણ છોડી દીધું છે. દુઃખને લીધે કામ કરવામાં અશક્ત થયેલી અને ધૂળથી ખરડાઈ ગયેલી આ બિચારી મારી પાણી ભરનારી છે. આંસુથી ભીંજાયેલા નેત્રવાળી આ પાણી ભરનારી આજ 8 દિવસ થયા રોયા કરે છે. હે દેવી, હું અહીં જમતી હતી, અહીં વસતી હતી, અહીં બેસતી હતી, અહીં સૂતી હતી, અહીં પીતી હતી, અહીં દાન આપતી હતી અને અહીં ફળ ફળાદી લાવીને એકઠા કરતી હતી. આ જ્યેષ્ઠ શર્મા નામનો મારો દીકરો ઘરમાં રોયા કરે છે. આ મારી દૂધણી ગાય જંગલમાં લીલા ખડ ચરે છે. મેં હોળીમાં બાળવા માટે શરીરની પેઠે 5 છિદ્રોવાળું અને લુખ્ખી ખારી માટીથી ઉપરના ભાગમાં લીપેલું છાણાનું આજે મોઢું કરી રાખ્યું છે. તે તમે જુઓ. જાણે મેં જ વાવીને ઉછેરેલી હોય એવી કડવી તુંબડીના વેલાઓથી ઘેરાયેલું અને જાણે નસોથી ઘેરાયેલું મારું જ બીજું શરીર હોય એવું આ મારું રસોડું છે. તે તમે જુઓ. જેમણે બાજુબંધને ઠેકાણે રુદ્રાક્ષની માળાઓ બાંધી છે, જેઓ પૃથ્વીના પ્રત્યક્ષ બંધનરૂપ છે અને જેમની આંખો રોઈ રોઈને રાતી થઈ ગઈ છે, તે આ મારા બંધુઓ અગ્નિને અને બળતણને લાવે છે. કરેક્શન. તે અમારા બંધુઓ અગ્નિને અને બળતણને લાવે છે. તે તમે જુઓ. આ નદીના તરંગો શીલાભર્યા અને જળથી ભરપૂર પ્રદેશમાં ગુચ્છોની પેઠે પછડાયા કરે છે અને કિનારાની લતાઓના પાંદડાઓને તેમના આકાર પણ ન દેખાય એ રીતે પોતાનામાં ડૂબાવી દે છે. તે આસપાસની લીલા ખડવાળી ભૂમિઓમાં ઉગેલી ઉત્તમ લતાઓને છાંટાઓથી ભરી દે છે અને શિલાઓ રૂપી પાટિયા પછડાવાને લીધે ફીણવાળા તથા કમળની સુગંધવાળા બિંદુઓને ઉછાળ્યા કરે છે. તે ઉછળી ઉછળીને મધ્યાહનકાળના સૂર્યના કિરણોને પણ ઝાકળ જેવા કરી દે છે. જુઓ, આ નદીના કિનારાના વૃક્ષો પ્રફુલ્લિત પુષ્પોમાં ફરનારા ભમરાઓના નાદથી જાણે પોતે જ કોઈ ઉત્કંઠાથી શબ્દ કરતા હોય એવા લાગે છે. જુઓ, પાસે ઉગેલા ખાખરાઓના પ્રફુલ્લિત થયેલા કેસુડાઓની કાંતિની ઝાંખી પડવાથી તે જાણે પરવાળા હોય એવા લાગે છે અને નિરંતર પુષ્પોના સમૂહનો ઉલ્લાસ કર્યા કરે છે. હવે આ જુઓ મારા ઘરનો માંડવો. એ ગામની નદીથી વીંટાયેલો છે. એ નદી ભારે કોલાહલ કરનારી છે, પાણીની ચકરીઓથી મત્ત થયેલી છે અને તેમાં તણાઈ આવતા અનેક ફળોને લેવા સારું ગામના બાળકો કૂદ્યા કરે છે. જળના ઉછળતા તરંગો પછડાવાથી એ ગૃહમંડપની શિલાઓ નિત્ય ધોવાયા કરે છે. ઘાટા પાંદડાવાળા વૃક્ષોની ઘેરી છાયાથી એ મંડપ નિરંતર શીતળ રહે છે અને પ્રફુલ્લિત થયેલી લતાઓ વીંટાવાથી તે સુંદર લાગે છે. એ મંડપના ગોખો પડતા ફળોથી, પુષ્પોથી અને ગુચ્છોથી ઢંકાયેલા રહે છે. આ મંડપમાં મારો પતિ જીવરૂપે ક્રિયાઓથી રહિત છતાં પણ 4 સમુદ્રરૂપી કટી મેખલાવાળી પૃથ્વીનો અધિપતિ થઈને રહ્યો છે. હા, મારા મનમાં સ્મરણ છે કે આ મારા પતિએ હું તરત જ રાજા થાઉં તો ઠીક એવી પ્રબળ વેગથી ઈચ્છા કરી હતી. હે પરમેશ્વરી, એ ઈચ્છાના પ્રબળ વેગને લીધે એ મારા પતિને 8 દિવસમાં જ લાંબા કાળની પ્રતીતિ આપનારું સમૃદ્ધિવાળું રાજ્ય મળ્યું છે. આ ઘરના આકાશમાં જ મારો પતિ રાજા થઈને રહ્યો છે, પરંતુ જેમ આકાશમાં રહેલો વાયુ દેખાતો નથી અને વાયુમાં રહેલી સુગંધ દેખાતી નથી, તેમ એ પ્રત્યક્ષ દેખાતો નથી. અહીં આ આકાશમાં જ અંગૂઠા જેટલા દૂર પ્રદેશમાં મારા એ પતિનું રાજનગર હોવું જોઈએ. તે નગર લૌકિક દ્રષ્ટિથી કરોડ યોજનને છેટે ધારવામાં આવે છે. હે ઈશ્વરી, આપણે બંને જે આકાશમાં છીએ તે જ આકાશમાં મારા એ પતિના હજારો પર્વતોવાળો વિસ્તીર્ણ રાજ્ય પ્રદેશ છે, પણ તે જોવામાં આવતો નથી.
એ કોઈ મહામાયાનો પ્રભાવ છે. હે દેવી, હવે મને મારા પતિના નગરમાં જવાની ઈચ્છા છે, માટે ચાલો ત્યાં જઈએ. ઉદ્યોગી માણસને શું દૂર હોય? વશિષ્ઠ બોલ્યા, હે રામ, લીલાએ આ પ્રમાણે કહ્યું અને સરસ્વતીને પ્રણામ કરીને તે તુરત મંડપમાં દાખલ થઈ. ત્યાંથી તે સરસ્વતીની સાથે તે પક્ષીણીની પેઠે તલવાર જેવા શ્યામ વર્ણવાળા આકાશમાં ઉડી. તે આકાશ તોડી પાડેલા અંજનના ઢગલા જેવું હતું. એક આકારવાળા નિશ્ચલ સમુદ્રના જેવું સુંદર હતું. નારાયણના શરીર જેવું હતું અને ભમરાની પીઠના જેવી નિર્મળ કાંતિવાળું હતું. મેઘના માર્ગને, વાયુના સ્કંદોના પ્રદેશને, સૂર્યના માર્ગને, ચંદ્રના માર્ગને, ધ્રુવના લોકને, સાધ્ય દેવતાઓના માર્ગને, સિદ્ધોના માર્ગને, સ્વર્ગલોકને, બ્રહ્મલોકને, વૈકુંઠ લોકને, જગતના માતા પિતારૂપ શિવ પાર્વતીના લોકને, શિવના સદેવ ભક્તોના લોકોને તથા દેહ રહિત થઈને વસનારા ભક્તોના લોકોને પણ મૂકી દઈને એ બે સ્ત્રીઓ દૂર કરતાં પણ ઘણો દૂર ગઈ. બહુ દૂર જઈને લીલા પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપને કંઈક ભૂલી ગઈ અને તે પાછું વાળીને ઉલ્લંઘન કરાયેલા આકાશ પ્રદેશને જોવા લાગી. તો તેને નીચે ચંદ્ર, સૂર્ય કે તારા આદિ કાંઈ પણ જોવામાં આવ્યું નહીં. ત્યાં તો કેવળ નિશ્ચળ, ગંભીર, દિશાઓના છિદ્રોને પૂરી દેનારું, પ્રલયકાળના સમુદ્રના ગર્ભ જેવું અને શિલાના ગર્ભ જેવું ઘાટું અંધારું જ હતું. લીલા બોલી, હે દેવી, આપણી નીચે સૂર્યાદિનું તેજ હતું તે ક્યાં ગયું? અહીં શિલાના ગર્ભ જેવું દ્રઢ અને મુઠ્ઠીમાં પકડી શકાય એવું આ જાડું અંધારું ક્યાંથી આવ્યું તે તમે મને કહો. દેવી બોલ્યા, હે પુત્રી, તું આ આકાશના આ દૂર દૂરના પ્રદેશમાં આવી છે એટલે અહીં સૂર્યાદિના તેજ દેખાય જ નહીં. જેમ બહુ ઊંડી અંધારી ખાડમાં નીચે રહેલું પતંગિયું ઉપર દૂર ઊભેલા મનુષ્યના જોવામાં આવતું નથી, તેમ નીચે રહેલો તે સૂર્ય અહીંથી આપણા જોવામાં આવતો નથી. લીલા બોલી, અહોહો, આપણે આ દૂરાતી દૂર પ્રદેશમાં આવ્યા છીએ એટલે નીચે રહેલો તે સૂર્ય પરમાણુની પેઠે જરા પણ દેખાતો નથી. હે માં, હવે પછીનો માર્ગ કેટલો છે, કેવો છે અને ત્યાં શી રીતે પહોંચાશે? હે દેવી, તે તમે મને કહો. સરસ્વતી બોલ્યા, આ પ્રદેશ પછી આગળ જતાં બ્રહ્માંડનું ઉપલું પડ તારા જોવામાં આવશે. તે પડની રજની કણીઓમાંથી સૂર્ય, ચંદ્ર વગેરે ઉત્પન્ન થયા છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આવી રીતે જેમ બે ભમરીઓ પર્વતની ઘટામંડળવાળી ભીંતને પ્રાપ્ત થાય તેમ પરસ્પર વાતો કરતી એ બે સ્ત્રીઓ બ્રહ્માંડના ઉપલા પડને પ્રાપ્ત થઈ. જેમ પોલાણમાંથી અનાયાસે નીકળી જવાય છે તેમ એ બે સ્ત્રીઓ તે બ્રહ્માંડના પડમાંથી અનાયાસે બહાર નીકળી ગઈ. જે વસ્તુમાં સાચાપણું સમજાયું હોય છે તે વસ્તુ વજ્ર કરતાં પણ અધિક દ્રઢ થઈ પડે છે, પણ જે વસ્તુ મિથ્યા સમજાઈને બાધિત થઈ હોય છે તે વસ્તુ કાંઈ પણ દ્રઢ લાગતી નથી. જે વસ્તુમાં સાચાપણું સમજાયું હોય છે તે વસ્તુ વજ્ર કરતાં પણ અધિક દ્રઢ થઈ પડે છે, પણ જે વસ્તુ મિથ્યા સમજાઈને બાધિત થઈ હોય છે એ વસ્તુ કાંઈ પણ દ્રઢ લાગતી નથી. હવે આવરણ રહિત વિજ્ઞાનને પામેલી લીલાએ તે પછી બ્રહ્માંડના પારમાં અત્યંત પ્રકાશતા અને ચારે બાજુ ફરતા વ્યાપેલા જળ આદિ આવરણો દીઠા. ત્યાં બ્રહ્માંડથી 10 ગણું પાણી હતું અને તે અખરોટના ફળની છાલની પેઠે બ્રહ્માંડને ફરતું વીંટાઈને રહેલું હતું. પાણી પછી તેથી 10 ગણું અગ્નિનું આવરણ હતું અને તે અગ્નિ પછી તેથી 10 ગણું વાયુનું આવરણ હતું. વાયુ પછી તેથી 10 ગણું આકાશનું આવરણ હતું અને તે આકાશ પછી તો શુદ્ધ ચિદાકાશ જ હતું. એ સર્વોત્તમ અને પરમ શુદ્ધ ચિદાકાશમાં મધ્યની, આદિની અને અંતની કોઈ પણ કલ્પનાઓ વાંજણીના પુત્રની વાતોની પેઠે ઉદય પામતી જ નથી. એ સર્વોત્તમ અને પરમ શુદ્ધ ચિદાકાશમાં મધ્યની, આદિની અને અંતની કોઈ પણ કલ્પનાઓ વાંજણીના પુત્રની વાતોની પેઠે ઉદય પામતી જ નથી. એ ચિદાકાશરૂપ પદ કેવળ છે, વ્યાપક છે, શાંત છે, અનાદિ છે અને ભ્રમ રહિત છે. એ ચિદાકાશરૂપ પદ કેવળ છે, વ્યાપક છે, શાંત છે, અનાદિ છે અને ભ્રમ રહિત છે. તે આદિથી, અંતથી તથા મધ્યથી રહિત છે અને પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપમાં રહે છે. તે આદિથી, અંતથી તથા મધ્યથી રહિત છે
અને પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપમાં રહે છે. હે રામ, એ નિર્મળ આકાશ એવું તો અપરિચ્છિન્ન છે કે તેમાં જો કદાચ ઉપરથી એક શિલા મોટા વેગથી કલ્પ સુધી નીચે પડ્યા જ કરે, નીચેથી ગરુડજી મોટા વેગથી કલ્પ સુધી ઊંચે ચડ્યા જ કરે, અથવા માપવામાં સમર્થપણાનું અભિમાન ધરાવીને પવન બંને બાજુ સરખા વેગથી ચાલ્યા જ કરે, તો પણ તેઓ એના કોઈ છેડાને પામી શકે એમ નથી. હે રામ, એ નિર્મળ આકાશ એવું તો અપરિચ્છિન્ન છે કે તેમાં જો કદાચ ઉપરથી એક શિલા મોટા વેગથી કલ્પ સુધી નીચે પડ્યા જ કરે, નીચેથી ગરુડજી મોટા વેગથી કલ્પ સુધી ઊંચે ચડ્યા જ કરે, અથવા માપવામાં સમર્થપણાનું અભિમાન ધરાવીને પવન બંને બાજુ સરખા વેગથી ચાલ્યા જ કરે, તો પણ તેઓ એના કોઈ છેડાને પામી શકે એમ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પરમાકાશ વર્ણન નામનો સર્ગ 29મો સમાપ્ત. સર્ગ 30મો. લીલાએ ચિદાકાશમાં અનંત કોટી બ્રહ્માંડો દીઠા. આ 30મા સર્ગમાં લીલાએ ચિદાકાશમાં રજની કણિયોની પેઠે રહેલા તેવા અને તેવા અનંત કોટી બ્રહ્માંડો જોયાની કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, ત્યાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશના આવરણો હતા, અને એ આવરણો એક એકથી 10-10 ગણા અધિક હતા. લીલાએ તે સઘળાનું ક્ષણ માત્રમાં ઉલ્લંઘન કર્યું, અને તેણે પ્રમાણ વગરનું અમાપ પરમ આકાશ દીઠું. તે પરમાકાશમાં તેણે બ્રહ્માંડ જેવા બીજા પણ અનંત બ્રહ્માંડો જોયા. જેમ ઝાડીઓમાં પડેલા તડકામાં કરોડો ત્રસરેણુઓ જોવામાં આવે છે, તેમ અધિષ્ઠાન ચૈતન્યથી સ્ફુરિત થયેલા તેવા જ આવરણોવાળા કરોડો સર્ગો તે આકાશમાં તેના જોવામાં આવ્યા. ચિદાકાશરૂપ સમુદ્રમાં અવિદ્યારૂપ જળ હતા. કયું પદ છે? ચિદાકાશરૂપ સમુદ્રમાં અવિદ્યારૂપ જળ હતા, અને ચૈતન્યના દ્રવીભાવને લીધે તેમાં સર્ગોરૂપી અસંખ્ય પરપોટાઓ ઉઠ્યા હતા. ત્યાં તે જીવોની વાસનાઓને અનુસાર કેટલાક બ્રહ્માંડો નીચે ઉતરતા આવતા હતા, કેટલાક બ્રહ્માંડો ઉપર ચડતા જતા હતા, કેટલાક બ્રહ્માંડો આડા જતા હતા, અને કેટલાક બ્રહ્માંડો સ્થિર થઈને રહ્યા હતા. જે જીવોની વાસના જે બ્રહ્માંડમાં જેવા જેવા પ્રકારથી ઉદય પામી હતી, તે જીવોના તે બ્રહ્માંડોનું તેવા પ્રકારનું રૂપ ઉદય પામ્યું હતું. વાસ્તવિક વિચાર કરતા બ્રહ્માંડોમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, અને કોઈનું જવું આવું પણ થતું નથી. સર્વના અધિષ્ઠાનભૂત કોઈ અખંડિત વસ્તુ તો બીજી જ છે, અને તેની સત્તાથી જ આ સઘળા બ્રહ્માંડો સત્તા પામ્યા છે. સર્વના અધિષ્ઠાન રૂપ કોઈ અખંડિત વસ્તુ ચિદાકાશ તો બીજી જ છે, અને તેની સત્તાથી જ સઘળા બ્રહ્માંડો સત્તા પામ્યા છે. જેમ બાળકને અનેક સંકલ્પો ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થઈને વળી શાંત પણ થઈ જાય છે, તેમ અવિદ્યાથી ઉઠતા સંકલ્પોને લીધે પરમ ચૈતન્ય તે બ્રહ્માંડો રૂપે પ્રતીત થાય છે, અને પ્રકટ થઈને વળી પાછા તે બ્રહ્માંડો રૂપે શાંત પણ થઈ જાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જ્યારે અધિષ્ઠાનમાં કોઈ નીચા, ઊંચા કે આડા વિભાગો નથી, ત્યારે તેમાં કલ્પનાથી પ્રકટ થયેલા બ્રહ્માંડોમાં નીચા, ઊંચા અને આડા વિભાગો કેમ થવા સંભવે? કારણ કે અધ્યસ્થ પદાર્થો અધિષ્ઠાનની દિશાઓના ભાગોમાં જ રહે છે, એવા પ્રકારનો નિયમ છે. વશિષ્ઠ બોલ્યા, જેમ અંધારાથી દૂષિત થયેલી આંખવાળાને આકાશમાં ઝીણા મોવાળાના જેવા ચકરડા પ્રતીત થાય છે, તેમ અજ્ઞાનથી દૂષિત થયેલાઓને અંત વગરના મહાચૈતન્યમાં આવરણવાળા બ્રહ્માંડો પ્રતીત થાય છે. કૌંસમાં આ રીતે જેમ આકાશમાં ગોળપણું નહીં છતાં પણ ચકરડાઓમાં ગોળપણું પ્રતીત થાય છે, તેમ મહાચૈતન્યમાં દિશાઓનો વિભાગ નહીં હોવા છતાં બ્રહ્માંડોમાં દિશાઓનો વિભાગ પ્રતીત થાય છે. કૌંસ પૂરો. આ બ્રહ્માંડમાં સર્વ પદાર્થો ઈશ્વર ઈચ્છાથી આમ તેમ દોડ્યા કરે છે. તે પદાર્થો કંઈ સ્વતંત્ર નથી. આવા બ્રહ્માંડમાં પૃથ્વીના ભાગને નીચેનો જાણવો, અને તેનાથી બીજાને ઉપરનો ભાગ જાણવો, અથવા જેમ ગોળના ઢેફાને 10 દિશાઓમાં વળગેલી કીડીઓના પગ
ઢેફાને જ અડેલા હોય છે અને તે કીડીઓની પીઠ ઉપર આકાશ જ હોય છે, તેમ બ્રહ્માંડોમાં ચાલ્યા જતા સર્વે લોકોના પગ પૃથ્વીના ભાગોને જ અડેલા રહે છે અને તે લોકોને માથે આકાશ જ રહે છે. માટે પૃથ્વીના ભાગોને લઈને જ ઊંચા નીચા પ્રદેશોની કલ્પના છે, પણ અધિષ્ઠાનના ભાગોને લઈને તે કલ્પના નથી. લીલાએ જે બ્રહ્માંડો જોયા હતા તે બ્રહ્માંડોમાંના કેટલાકમાં પૃથ્વી વૃક્ષોથી તથા રાફડાઓથી જ વીંટાયેલી હતી અને તેમાં મનુષ્યો નહોતા. તેમનું નિર્મળ આકાશ દેવતાઓથી, કેવા પુરુષોથી તથા દૈત્યોથી વીંટાયેલું હતું. જેમ અખરોટનું ફળ છાલની સાથે જ ઉત્પન્ન થાય છે, તેમ ગામો, નગરો અને પર્વતો સહિત બ્રહ્માંડ પણ કલ્પના માત્રથી આવરણોની સાથે જ ઉત્પન્ન થયું છે. જેમ વિંધ્યાચળના વનના અમુક પ્રદેશમાં અનેક હાથીઓ જોવામાં આવે છે, તેમ પરમ ચૈતન્યમાં બ્રહ્માંડો રૂપી અનંત ત્રસરેણુઓ જોવામાં આવે છે. જેમ વિંધ્યાચળના વનના અમુક પ્રદેશમાં અનેક હાથીઓ જોવામાં આવે છે, તેમ પરમ ચૈતન્યમાં બ્રહ્માંડો રૂપી અનંત ત્રસરેણુઓ જોવામાં આવે છે. સઘળું દ્રશ્ય બ્રહ્મમાં જ રહ્યું છે, તે બ્રહ્મથી જ પ્રકટ થાય છે અને બ્રહ્મમાં જ લય પામે છે. આ રીતે સર્વ દિશામાં, સઘળા કાળોમાં અને સઘળી વસ્તુઓમાં બ્રહ્મ જ છે. તો એ બ્રહ્મથી મોટો કયો પદાર્થ હોય? પરમ પ્રકાશમય અને શુદ્ધ બોધમય એ બ્રહ્મરૂપ સમુદ્રમાં બ્રહ્માંડો નામના તરંગો નિરંતર ઉત્પન્ન થઈને લીન થયા કરે છે. આ રીતે સર્વ દિશામાં, સઘળા કાળોમાં અને સઘળી વસ્તુઓમાં બ્રહ્મ જ છે. તો એ બ્રહ્મથી મોટો કયો પદાર્થ હોય? પરમ પ્રકાશમય અને શુદ્ધ બોધમય એ બ્રહ્મરૂપ સમુદ્રમાં બ્રહ્માંડો નામના તરંગો નિરંતર ઉત્પન્ન થઈને લીન થયા કરે છે. સંકલ્પના ક્ષયથી જ ક્ષય પામનારા એ બ્રહ્માંડોમાં કેટલાયક તો અંદર ઉજ્જડ જ છે. જેમ સમુદ્રમાં તરંગો ચાલ્યા કરે છે, તેમ બ્રહ્મમાં કેટલાયક બ્રહ્માંડો ચાલ્યા જ કરે છે. કેટલાયક બ્રહ્માંડોની અંદર પ્રલય થાય છે, ત્યારે તેમની ભારે ઘૂંઘવાટી થાય છે. એ ઘૂંઘવાટી સ્વાભાવિક મોહથી ઘેરાયેલા બીજા લોકોના સાંભળવામાં કે જાણવામાં પણ આવતી નથી. જેમ વાવેલા બીજોમાં ગર્ભમાંથી પાછળથી અંકુર ઉત્પન્ન થાય છે, તેમ કેટલાયક બ્રહ્માંડોમાં ખાલી પડેલ પૃથ્વીઓમાં પાછળથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. જેમ તાપમાં હિમના કણો પીગળી જાય છે, તેમ કેટલાયક બ્રહ્માંડોમાં સૂર્ય, અગ્નિ, વીજળીઓ અને પર્વતો જગતનો પ્રલય કરીને પોતે પણ પીગળીને નાશ પામવાને તૈયાર થાય છે. કેટલાયક બ્રહ્માંડો કલ્પના આરંભથી નીચે જ ઉતર્યા કરે છે, પણ હજુ સુધી તેમને કોઈ આધાર મળ્યો નથી. ત્યારે કેટલાયક બ્રહ્માંડો વિખાઈ જઈને પાછા તુરત જ ઉત્પન્ન થયા કરે છે. કેટલાયક બ્રહ્માંડો આકાશમાં પ્રતીત થતા ઝીણા મોવાળાના ચકરડાની પેઠે સ્થિરપણાથી રહ્યા છે, ત્યારે કેટલાયક બ્રહ્માંડો વાસનાઓને અનુસરીને વાયુની પેઠે દોડતા જ લાગે છે. વેદોમાં અને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે બ્રહ્માંડોનો પહેલો આરંભ જ ક્રમ વગરનો અને નિયમ વિનાનો થયો છે. તેથી તેઓમાં બીજા પદાર્થોનો અને શરીરોનો આરંભ પણ ક્રમ વગરનો અને નિયમ વિનાનો જ થાય છે. કેટલાયક બ્રહ્માંડોમાં બ્રહ્મા આદિ પુરુષ થયા છે. કેટલાયક બ્રહ્માંડોમાં બ્રહ્મા આદિ પુરુષ થયેલા છે. કેટલાયકમાં વિષ્ણુ આદિ પુરુષ થયેલા છે. કેટલાયકમાં બીજાઓ આદિ પુરુષ થયેલા છે અને કેટલાયક બ્રહ્માંડો આદિ પુરુષ વિનાના જ છે. કેટલાયક બ્રહ્માંડો વિચિત્ર આદિ પુરુષોવાળા છે. કેટલાયક બ્રહ્માંડો પશુ પક્ષીઓથી ભરેલા છે અને કેટલાયક મહાસમુદ્રથી જ ભરેલા છે અને કેટલાયક ઉત્પન્ન જ થયા નથી. કેટલાયક શિલાના ગર્ભની પેઠે ઘાટા જ છે. કેટલાયક કીડાઓથી જ ભરેલા છે. કેટલાયક દેવતાઓથી ભરેલા છે અને કેટલાયક મનુષ્યોથી જ ભરેલા છે. કેટલાયક બ્રહ્માંડો સર્વદા ઘાટા અંધકારથી જ ભરેલા છે અને તેઓમાં અંધકારને જ મળતા જ સ્વભાવવાળા પ્રાણીઓનો વ્યવહાર ચાલ્યા કરે છે. કેટલાયક બ્રહ્માંડો સર્વદા પ્રકાશથી જ ભરેલા છે અને તેમાં પ્રકાશને મળતા જ સ્વભાવવાળા પ્રાણીઓનો વ્યવહાર ચાલ્યા કરે છે. કેટલાયક બ્રહ્માંડો ઉમરાના ફળોની પેઠે મગતરાથી ભરપૂર છે. કેટલાયક બ્રહ્માંડો અંદર ઉજ્જડ જ છે અને કેટલાયક બ્રહ્માંડો સ્પંદન રહિત પ્રાણીઓવાળા જ છે. બીજા બ્રહ્માંડો તો વળી એવી સૃષ્ટિઓથી ભરપૂર છે કે તે સૃષ્ટિઓ આકાશના મોટા પર્વતની પેઠે યોગીઓની કલ્પનામાં પણ આવતી નથી. એમની વચ્ચે જે પરસ્પરના અંતરરૂપ મોટું આકાશ છે, તે તો અત્યંત પથરાયેલું છે. વિષ્ણુ આદિ દેવતાઓ જીવતા સુધી તેમાં ચાલ્યા જ કરે તો પણ તેઓ તેનું માપ લઈ શકે તેમ નથી.
વિષ્ણુ આદિ દેવતાઓ જીવતા સુધી તેમાં ચાલ્યા જ કરે તો પણ તેઓ તેનું માપ લઈ શકે તેમ નથી. જેમ કાંડાને કડું વીંટાઈ રહે છે તેમ પ્રત્યેક બ્રહ્માંડને સઘળા આવરણો વીંટાઈને રહ્યા છે અને તેઓ પૃથ્વીની પેઠે સ્વાભાવિક આકર્ષણને લીધે એકબીજાથી છૂટા પડી જતા નથી. બ્રહ્માંડોના વર્ણનમાં અમારી બુદ્ધિની જે શક્તિ હતી તે અમે દેખાડી ચૂક્યા છીએ. આથી વધુ જે કાંઈ છે તે વિશે અમારી બુદ્ધિ પહોંચતી નથી. હે મહાબુદ્ધિમાન, હવે જગત સંબંધી આથી વધારે વાત કરવાની મારી શક્તિ નથી. જેમ ભયંકર અંધકારથી ઘાટા એવા મહાન અરણ્યમાં મદોન્મત્ત પિશાચો એકબીજાના જોવામાં આવે નહીં એવી રીતે નાચ્યા કરે છે, તેમ અત્યંત વિસ્તીર્ણ એવા પરમ ચૈતન્યમાં એવી જ રીતે અનેકાનેક મોટા બ્રહ્માંડો સ્ફુર્યા કરે છે. તેમ અત્યંત વિસ્તીર્ણ એવા પરમ ચૈતન્યમાં એવી જ રીતે અનેકાનેક મોટા બ્રહ્માંડો સ્ફુર્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી વિચિત્ર બ્રહ્માંડ કોટી વર્ણન નામનો સર્ગ 30મો સમાપ્ત. સર્ગ 31મો. પદ્મરાજાનું અંતઃપુર તથા શૂર પુરુષના લક્ષણો અને સજ્જ થયેલું સૈન્ય. આ 31મા સર્ગમાં પદ્મરાજાનું અંતઃપુર જોયાની, બીજું બ્રહ્માંડ જોયાની, શૂર પુરુષના લક્ષણોની અને સજ્જ થયેલા સૈન્યોને જોયાની કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આગળ કહ્યા પ્રમાણે પરસ્પર વાતો કરતી એ બે સ્ત્રીઓ પોતાના જગતમાંથી નીકળી અને નીકળતા વેત જ તેઓએ તુરત અંતઃપુર જોયું. અંતઃપુરમાં પદ્મ નામના મહારાજાનું શબ પુષ્પોના સમૂહમાં ઢંકાઈને પડ્યું હતું અને એ શબના પડખામાં સમાધિસ્થ ચિત્તવાળું લીલાનું સ્થૂળ શરીર બેઠું હતું. શોકને લીધે રાત્રિ મોટી થઈ પડી હતી, એથી લોકો થોડી થોડી મહાનિદ્રાથી ઘેરાયા હતા. ત્યાં ધૂપ, ચંદન, કપૂર તથા કેસરનો મઘમઘાટ વ્યાપી રહ્યો હતો. એ સ્થળને જોયા પછી પતિના બીજા સંસારમાં જવાને ઉત્કંઠિત થયેલી લીલા સંકલ્પમય દેહથી ત્યાં જ અને તે જ આકાશમાં ઉડી પતિના કંઈક વિસ્તાર પામેલા બીજા સંકલ્પમય સંસારમાં પેસવા માટે ઉત્સુક થયેલી તે લીલા બ્રહ્માંડના તે પડને તથા આવરણને ભેદીને સરસ્વતીની સાથે તેવા જ બીજા આવરણોવાળા બીજા બ્રહ્માંડમાં પેઠી. ત્યાં પેસતા પતિનું મોહરૂપી કાદવના ખાબોચિયા જેવું સંકલ્પમય જગત તેણે જોયું. જેમ બે સિંહણો અંધારાથી અને વાદળાથી કાદવમય લાગતી પર્વતની ગુફામાં પેસે, તેમ સંકલ્પમય શરીરોવાળી એ બે દેવીઓ તે સંકલ્પમય જગતમાં પેઠી. જેમ બે કીડીઓ પાકેલા કૂણા બીલામાં પેસે, તેમ એ બંને સ્ત્રીઓ તે જગતમાં પેઠી. તેમ બીજા લોકોનું, પર્વતોનું અને અંતરિક્ષનું ઉલ્લંઘન કરીને એ બે સ્ત્રીઓ પર્વતોના મંડળોથી તથા સમુદ્રોથી ભરપૂર મંડળમાં પહોંચી. ત્યાં મેરુ પર્વતને શોભાવેલા અને 9 ખંડરૂપી 9 પાંખડીઓવાળા જંબુદ્વીપમાં જઈ લીલાએ ભરતખંડમાં પોતાના સ્વામી પદ્મરાજાના બીજા અવતારરૂપ વિદુરથ રાજાનું રાજ્યમંડળ દીઠું. એ સમયમાં પૃથ્વીને શોભાવનારા તે દેશમાં ખંડપતિ રાજાઓની સહાયતાથી વૃદ્ધિ પામેલો કોઈ સિંધુરાજ નામનો રાજા સેના લઈને ચડી આવ્યો હતો અને વિદુરથ રાજાએ પણ તેની સામે લડવાની તૈયારી કરી હતી. એ સંગ્રામનો આડંબર થયો ત્યારે ત્રૈલોક્યના પ્રાણીઓ તે જોવા માટે આવ્યા હતા અને તેથી આકાશમાં ભારે ભીડ જામી હતી. તે બંને દેવીઓને આ સર્વના મિથ્યાપણાનો નિશ્ચય હતો. તેથી તેઓ નિશંક રીતે ત્યાં આવી હતી. ત્યાં તેમણે વાદળાઓથી જાણે ઘેરાયેલું હોય તેમ આકાશમાં ફરનારા દેવ, ગંધર્વ, સિદ્ધ આદિ લોકોથી ઘેરાયેલું તે સંગ્રામનું આકાશ જોયું. તે આકાશમાં સિદ્ધોના, ચારણોના, ગંધર્વોના અને વિદ્યાધરોના ગણો ઘૂમતા હતા. તેમજ શૂરવીર પુરુષોને વરી લેવાના ઉત્સાહથી સ્વર્ગલોકની ઘણી ઘણી અપ્સરાઓ ત્યાં ટોળે વળી હતી. ત્યાં ભૂતો, રાક્ષસો અને પિશાચો રુધિર પીવામાં તથા માંસ ખાવામાં ઉત્સુક થઈને નાચવા માંડ્યા હતા. જ્યારે વિદ્યાધરોની સ્ત્રીઓ વીર લોકો ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવાને સારું હાથમાં ઘણા ઘણા પુષ્પો લઈને ઊભી હતી. ત્યાં યુદ્ધ જોવાના ઉત્સાહવાળા વૈતાલો, યક્ષો અને કુષ્માંડો આયુધો પડે તો બચી જવાય એ માટે પર્વતોના શિખરોની ઓથ લઈને ઊભા હતા. જેટલામાં શસ્ત્રો ઉપાડવાનો સંભવ હતો તેટલા આકાશના ભાગમાંથી પ્રાણીઓના સમૂહો નાશી જતા હતા. જેટલામાં શસ્ત્રો ઉડવાનો સંભવ હતો તેટલા આકાશના ભાગમાંથી પ્રાણીઓના સમૂહો નાસી જતા હતા. વીર પુરુષો હું પુરુષ છું એવા અભિમાનથી ગરબડ મચાવી જોનારા લોકોને આનંદ આપતા હતા.
ત્યાં તુરતમાં થઈ ગયેલા બીજા સંગ્રામોની પરસ્પર વાતો ચાલતી રહી હતી. તેમજ વિનોદ કરવામાં, હાસ્ય કરવામાં અને વિલાસ કરવામાં ઉત્કંઠિત થયેલી સુંદર દેવાંગનાઓ ચામરો લઈને ઊભી હતી. યોગના બળથી શ્રેષ્ઠતા પામેલા મુનિઓ યોગ શક્તિથી પોતાના શરીરોને અદ્રશ્ય રાખીને જગતના કલ્યાણ માટે દેવતાઓની સ્તુતિઓ કરતા હતા. જ્યારે અપ્સરાઓ પોતાને મૂકીને રખે બીજા નવા પતિઓને વરે એટલા માટે લોકપાલ દેવતાઓ તે અપ્સરાઓના સમયોચિત વખાણ કરતા હતા. ત્યાં સ્વર્ગને શોભાવે એવા વીર લોકોને સ્વર્ગમાં લઈ જવાને માટે ઇન્દ્રના દૂતો આમતેમ ફરતા હતા. તે દેવતાઓએ શૂર લોકોને માટે ઊંચા ઐરાવતાદી દિગ્ગજોને શણગારી રાખ્યા હતા. જે શૂરવીર લોકો રણમાં મરણ પામી દેવતા થઈને સ્વર્ગમાં આવે તેમને માન આપવા માટે ગંધર્વો અને ચારણો સજ્જ થઈને ઊભા હતા. શૂર લોકોને વરવામાં ઉત્સાહવાળી થયેલી દેવાંગનાઓ રણભૂમિમાં ઊભેલા ઉત્તમ શૂર લોકોને કટાક્ષોથી જોયા કરતી હતી. વીર પુરુષોના બાહુદંડનું આલિંગન કરવામાં અત્યંત આસક્તિવાળી ત્યાં હજારો દેવ સુંદરીઓ ઊભી હતી અને ત્યાં શૂર પુરુષોનો શુભ યશ વ્યાપ્ત થવાથી સૂર્ય પણ ચંદ્ર જેવો થઈ ગયો હતો. રામ બોલ્યા, હે બ્રહ્મન, આપ કેવા યોદ્ધાને શૂર કહો છો? કેવો યોદ્ધો સ્વર્ગના શણગાર રૂપ થાય અને કેવા પ્રકારનો સંગ્રામ અયોગ્ય કહેવાય? વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે શૂરવીર પુરુષ શાસ્ત્રોક્ત આચાર પાળનારા પોતાના સ્વામીને સારું યુદ્ધમાં મરણ પામે અથવા જય પામે તેને શૂર પુરુષોના ઉત્તમ લોક મળે છે. અધર્મી સ્વામીને સારું અથવા અધર્મ કરવાને સારું યુદ્ધ કરતો જે પુરુષ રણમાં બીજા પ્રાણીના પ્રહારથી કપાઈ જઈને મરણ પામે છે તે પુરુષ અયોગ્ય સંગ્રામમાં મુઓ કહેવાય છે અને તેને નરકની જ પ્રાપ્તિ થાય છે. જે પુરુષ શાસ્ત્ર માર્ગથી વિરુદ્ધ આચારવાળા સ્વામીને સારું યુદ્ધ કરે છે તે પુરુષને મરણ પછી અક્ષય નરકવાસ જ મળે છે. યોગ્ય રીતે શાસ્ત્રની પદ્ધતિને તથા લોકાચારને અનુસરનારો અને તેવા જ સ્વામીની સેવા કરનારો જે પુરુષ યુદ્ધ કરે છે તે શૂર કહેવાય છે. હે ઉત્તમ બુદ્ધિવાળા, જે પુરુષ ગાયનું, બ્રાહ્મણનું, મિત્રનું અથવા શરણાગતનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરીને મરણ પામે છે તે પુરુષ સ્વર્ગના શણગાર રૂપ થાય છે. પાલન કરવા યોગ્ય પોતાના દેશનું જ યોગ્ય રીતે પાલન કરવામાં સર્વદા તત્પર રહેતો હોય એવા રાજાને માટે જે પુરુષો યુદ્ધમાં મરણ પામે છે તેમને વીર પુરુષોના લોકની પ્રાપ્તિ થાય છે. ક્ષત્રિય જાતિનો અથવા બીજી જાતિનો પણ જે રાજા પ્રજાને દુઃખ દેવામાં તત્પર રહેતો હોય તેને માટે જે પુરુષો યુદ્ધમાં મરણ પામે છે તેમને નરકની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રથી વિરુદ્ધ ચાલનારા રાજાઓ માટે અથવા તેવા બીજાઓને વાસ્તે જેઓ યુદ્ધમાં કપાઈ મરે છે તેમને નરકમાં જવું પડે છે. જો યુદ્ધ ધર્મના માર્ગથી રહિત ન હોય તો જ તેમાં મરનારાઓની સ્વર્ગમાં સ્થિતિ થાય છે. બાકી જો ધર્મરહિત યુદ્ધમાં મરનારાઓની પણ સદગતિ થતી હોય તો મદોન્મત્ત લોકો પણ પાપ કરતા છતાં નરકપાતથી નિર્ભય રહે અને યુદ્ધો ઊભા કરીને લોકોનો વિનાશ જ કરે. શૂર પુરુષ ગમે તેવા સંગ્રામમાં મરે તો પણ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એવા જે વચનો કહેવામાં આવે છે તે વચનો સંપૂર્ણ વિચાર કરીને જ કહેવામાં આવ્યા છે એમ સમજવું. કરેક્શન. તે વચનો સંપૂર્ણ વિચાર કરીને જ કહેવામાં આવ્યા છે એમ સમજવું. હવે આગળ કરેક્શન છે. બાયલાની સદા દુર્ગતિ થાય છે. બાયલાની સદા દુર્ગતિ થાય છે કારણ કે જે ધર્મની રીતિવાળા યુદ્ધમાં લડે છે તે જ શૂરવીર કહેવાય છે એવો શાસ્ત્રનો નિશ્ચય છે. બાયલો બાયલો શૂર પુરુષ ગમે તેવા સંગ્રામમાં મરે તો પણ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એવા જે વચનો કહેવામાં આવે છે તે વચનો સંપૂર્ણ વિચાર કરીને જ કહેવામાં આવ્યા છે એમ સમજવું. બાયલાની સદા દુર્ગતિ જ થાય છે કારણ કે જે ધર્મની રીતિવાળા યુદ્ધમાં લડે છે તે જ શૂરવીર કહેવાય છે એવો શાસ્ત્રનો નિશ્ચય છે. જેઓ સદાચારીઓને અર્થે ખડગની ધારાની ટક્કર લે
તેઓ જ શૂર કહેવાય છે. બીજાઓ તો ડિંબાહવમાં એટલે અયોગ્ય સંગ્રામમાં મુવા કહેવાય છે. ધર્મ સંગ્રામમાં મરેલાઓ માટે ઉત્કંઠિત ચિત્તોવાળી અને અમે તો શૂરવીર થયેલા મહાબળવાન પુરુષોની સ્ત્રીઓ છે એમ બોલતી દેવોની સુંદરીઓ ત્યાં આકાશમાં ઊભી રહે છે. હે રામ, વિદુરથના અને સિંધુરાજના એ સંગ્રામના સમયમાં આકાશ વિદ્યાધરોની સ્ત્રીઓના અતિ મધુર ગાયનથી ગાજી રહ્યું હતું. શૂર પુરુષોના કંઠોમાં પહેરાવાને માટે કલ્પવૃક્ષના પુષ્પોની માળાઓ ગૂંથવામાં લાગેલી દેવાંગનાઓથી ભરપૂર હતું અને જોવા માટે આવેલા દેવતાઓના તથા સિદ્ધ લોકોના સુંદર વિમાનોની પંક્તિથી તે શોભી રહ્યું હતું. આથી તે જાણે ઉત્સવની શોભાથી ઉભરાતું હોય તેમ શોભી રહ્યું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાંનો લીલાના આખ્યાન સંબંધી યુદ્ધ પ્રેક્ષિકા સ્થિતાંબર વર્ણન નામનો સર્ગ 31મો સમાપ્ત. સર્ગ 32મો. યુદ્ધ કરવાની ઊભેલી બે સજ્જ સેનાઓનું વર્ણન. આ 32મા સર્ગમાં લીલાએ અને સરસ્વતીએ યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થઈને ઊભેલી બે સેનાઓને જોઈ એ કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, પછી ઉત્તમ વીર લોકોને વરવાની ઉત્કંઠાથી અપ્સરાઓ નાચતી હતી. એ આકાશમાં સરસ્વતીની સાથે ઊભેલી લીલાએ ક્રોધથી વ્યાપ્ત થયેલી નિર્મળ બે સમુદ્રોના જેવી લાગતી, મોટા સમારંભથી ઘાટી દેખાતી, મદોન્મત્ત બનેલી અને સામસામા બે રાજાઓએ પાળેલી બે સેનાઓને દીઠી. તે સેનાઓ પૃથ્વીમાં પોતાના પતિએ પાળેલા પોતાના દેશમાં આવેલા એક વિશાળ અરણ્યમાં હતી. એ અરણ્ય સૈન્યોથી વ્યાપેલું હતું. ત્યાં તે જાણે બીજા આકાશ જેવું ભયંકર હતું. ત્યાં તે સેનાઓ કવચ તથા શસ્ત્રાદિ ધારણ કરીને યુદ્ધ કરવામાં જ સજ્જ થઈ હતી અને પ્રદીપ્ત અગ્નિની જેમ અદ્ભુત લાગતી હતી. પહેલો પ્રહાર કોણ કરે છે તે જોવા માટે તેમાં સર્વ લોકોના નેત્રો ક્ષોભ પામી રહ્યા હતા. ત્યાં યોદ્ધાઓએ ઉપાડેલી નિર્મળ તલવારોની ધારાઓ જળની નીતરી ધારાઓ જેવી લાગતી હતી અને ફરસી, પ્રાસ, ભિંદીપાલ તથા મુદગરો ઝળકી રહ્યા હતા. જેમ ગરુડજીની પાંખોના પવનથી વન હાલે છે તેમ ત્યાં યોદ્ધાઓ ક્રોધથી ધ્રુજતા હતા. સોનાના બખ્તરો ઉગતા સૂર્યના પ્રકાશને લીધે ચળકી રહ્યા હતા. યોદ્ધાઓ એકબીજાના મોઢા જોઈને ક્રોધપૂર્વક શસ્ત્રો ઉગામતા હતા. યોદ્ધાઓની દ્રષ્ટિઓ એકબીજા ઉપર ચોંટી જવાથી સૈન્યોનો આકાર ભીંતમાં આલેખેલા ચિત્ર જેવો થઈ રહ્યો હતો. મધ્ય ભાગમાં લાંબા પ્રદેશ સુધીની બે સેનાઓની જુદી જુદી હદ બાંધી હતી. તેથી યોદ્ધાઓ પોતપોતાની હારમાં ઊભા હતા. અનિવાર્ય એવા મહાસૈન્યના કોલાહલથી ત્યાં એકબીજાની વાતો બરાબર સંભળાતી નહોતી. પોતપોતાના સ્વામીઓની આજ્ઞા વિના પહેલો પ્રહાર થઈ શકે નહીં એટલા માટે બંને પક્ષના યોદ્ધાઓ થોભી રહ્યા હતા. એ કામમાં કોઈ જાતની ઉતાવળ થઈ જાય નહીં એટલા માટે ઘણીવાર સુધી દુંદુભીઓ વગાડવા પણ બંધ રાખ્યા હતા. જેમ પ્રલયકાળના પવનથી મહાસમુદ્રના બે ભાગ થઈ જાય તેમ બંને સૈન્યોરૂપી મદમત્ત મહાસાગરની વચ્ચેના ભાગમાં હાથ જગ્યા ખાલી મૂકી હતી. તે જગ્યારૂપી પાજથી તે બંને સેનાઓરૂપી મહાસાગરમાં પણ વિભાગ પડ્યા હતા. સેનાઓના બંને રાજાઓ એ સંકટ સંબંધી ભારે ગોઠવણોની ચિંતાથી પરવશ થઈ ગયા હતા. ભીરુઓના હૃદયો બોલતા દેડકાના ગળાની ચામડીની પેઠે કંપતા હતા. અસંખ્ય યોદ્ધાઓ પ્રાણરૂપી સર્વસ્વનો ત્યાગ કરવા માટે સજ્જ થઈ રહ્યા હતા. ધનુર્ધારીઓ કાન સુધી ખેંચી રાખેલા બાણોને ફેંકવા માટે ઉત્સુક થઈ રહ્યા હતા. અસંખ્ય યોદ્ધાઓ યુદ્ધનો આરંભ જોવાને એકાગ્ર થઈને ઊભા હતા અને યુદ્ધની ઉત્કંઠાથી નિર્દયપણું ધારણ કરીને આંખની ભયંકર ભ્રમરો ચડાવતા હતા. બખ્તરો પરસ્પર ભટકાતા હતા અને તેને લીધે તેઓમાંથી કઠોર રણકારો નીકળતા હતા. બીકણ લોકો જાણે શૂરવીરોના મુખોના પ્રતાપથી બળી રહ્યા હતા અને કાળા મોઢા કરીને પર્વતોની ગુફાઓ શોધતા હતા. જ્યાં સુધી સૈન્યો વચ્ચે ધમસાણ મંડાયેલું દેખાયું નથી ત્યાં સુધી જ આપણે જીવતા છીએ એમ કેટલાયક યોદ્ધાઓ માનતા હતા. હાથીઓ અને મનુષ્યો સઘળા અંગોમાં રૂંવાડા ઊભા થઈ જવાથી જાણે ઊભા અને આડા વધી ગયા હોય એમ જણાતા હતા. સર્વના ચિત્તોમાં પહેલો પ્રહાર જોવાની આકુરતા હતી એટલે ત્યાં કોલાહલ શાંત પડ્યો હતો અને બંને સૈન્યો ઊંઘી ગયેલા ગામો જેવા લાગતા હતા. ત્યાં શંખોના, તુરીઓના અને દુંદુભીઓના શબ્દો શાંત થઈ ગયા હતા. તેમજ સેનાઓ સ્થિર રહેવાને લીધે
રજરૂપી વાદળા પૃથ્વીરૂપી આકાશમાં જ લીન થઈ ગયા હતા. ભાગવા લાગેલા બીકણ લોકો પછવાડેથી સેનાઓના શણગારરૂપ એવા વીર લોકોને છોડી દેતા હતા. ત્યાં કેટલોક ભાગ મકરવ્યૂહથી ગોઠવાવાને લીધે મગરથી શોભતા સમુદ્રના જેવો દેખાવ થઈ રહ્યો હતો. પતાકાઓના ઉડતા છેડાઓ આકાશના તારાઓની શોભાને હટાવી દેતા હતા. હાથીઓએ સૂંઢો ઊંચી કરી હતી, તેથી જાણે આકાશમાં બગીચો ખડો થયો હોય એમ જણાતું હતું. સઘળા આયુધો પોતાની કાંતિઓના ચપળ ચળકાટ વડે પાંખોવાળા જેવા લાગતા હતા. દુંદુભીઓના ધમધમાટથી અને શંખોના શબ્દોથી ત્યાં આકાશ ગાજી રહ્યું હતું. ચક્રવ્યૂહની રચના કરનારા લોકો દુષ્ટ દૈત્યોને દબાવનારા દેવતાઓ જેવા લાગતા હતા અને ગરુડ વ્યૂહની ગોઠવણ જોઈને હાથીઓ રૂપ સર્પો ભાગી જતા હતા. સેનાના અગ્રભાગમાં શયન વ્યૂહ ગોઠવાયો હતો, તેથી ત્યાં ભારે કોલાહલ મચી રહ્યો હતો. સામસામી ખાંભીઓ ઠોકાવાથી જ ઘણા કાયર માણસો ગલોટિયા ખાઈ જતા હતા. અનેક પ્રકારના વ્યૂહોના મુખોમાંથી બહાર નીકળેલા વીર લોકો ભારે ગર્જનાઓ કરતા હતા. મદોન્મત્ત વીર લોકો મુદગરોને હાથમાં તોડીને ફેરવ્યા કરતા હતા, તેથી ત્યાં મુદગરોના ગોળ મંડળો દેખાતા હતા. કાળા આયુધોવાળા કિરણોરૂપ વાદળાઓથી સૂર્ય પણ ઢંકાઈ ગયો હતો અને પવને ઉડાડેલા પલ્યુલ નામના ખડની પેઠે બાણો સુસવાટી કરતા હતા. સૈન્યો જાણે પ્રલય કરવાની શક્તિ ધરાવનારા પુષ્કરાવર્તક આદિ મેઘો જેવા જણાતા હતા અને ત્યાં પ્રલયકાળના પવનથી ક્ષોભ પામેલા એકાકાર થયેલા મહાસમુદ્રના જેવો દેખાવ થઈ રહ્યો હતો. એ બંને સૈન્યો જાણે મેરુ પર્વતની તુરતની કપાયેલી તરફડતી પાંખો હોય, જાણે પ્રબળ પવને કંપાવેલા શ્યામ પર્વતો હોય, જાણે પાતાળના છિદ્રમાંથી ક્ષોભ પામીને બહાર નીકળેલા અંધકારો હોય, જાણે ઉન્મત્તપણાથી નાચતા શિખરોવાળા બે લોકાલોક પર્વતો હોય અને જાણે પૃથ્વીને ફોડીને નીકળેલા નરકોના મોટા સમૂહો હોય એવા લાગતા હતા. દિવસનો તડકો પણ જેમના પ્રકાશને લીધે શ્યામ જણાવા લાગ્યો હતો, એવી ભાલાઓની, મૂછળોની, તલવારોની અને ફરશીઓની ચપળ કાંતિઓરૂપ મેઘોની અનંત વૃષ્ટિઓથી એ બે સૈન્યો જાણે પલકવારમાં આખા બ્રહ્માંડમાં અગાધ જળ પ્રલય કરી નાખવાને સજ્જ થયા હોય એવા જણાતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી આહવારંભણ નામનો સર્ગ 32મો સમાપ્ત. સર્ગ 33મો બે સેનાઓના સંગ્રામનું વર્ણન. આ 33મા સર્ગમાં સંકલ્પ માત્રથી જ ઉત્પન્ન કરેલા વિમાનમાં બેઠેલી લીલા અને સરસ્વતીની દ્રષ્ટિ આગળ બંને સેનાઓનો સંગ્રામ ચાલુ થવાની કથા કહેવાશે. રામ બોલ્યા, હે ભગવાન, એ યુદ્ધ શી રીતે થયું એ મને ટૂંકમાં જરા કહો, કારણ કે યુદ્ધના વર્ણનોથી શ્રોતાઓના કાનને આનંદ થાય છે. વસિષ્ઠ બોલ્યા, પછી લીલા અને સરસ્વતી એ બંને તે સંગ્રામને જોવા માટે ત્યાં સંકલ્પ માત્રથી ઉત્પન્ન કરેલા સુંદર વિમાનમાં સ્થિર થઈને બેઠી. આ સમયમાં સામસામી સેનાઓના મુખો ભેગા થયા અને શત્રુના સૈન્યમાં પ્રલયકાળના સમુદ્રના મોજાની પેઠે ઉછળીને એક નિર્ભય યોદ્ધો પ્રહાર કરવા સારું સામો આવી ઊભો રહ્યો. લીલાનો પતિ વિદુરથ રાજા તેને આમ આવેલો સહન કરી શક્યો નહીં અને જેમ શિખર ઉપર શિલા નાખવામાં આવે તેમ તેણે તે યોદ્ધાની છાતી ઉપર મુદગર નાખ્યો. આ પ્રમાણે પહેલો પ્રહાર થયો એટલે પછી બંને સેનાઓમાં પ્રલયકાળના સમુદ્રના જેવા પ્રબળ વેગથી પરસ્પરના શસ્ત્રો પડવા લાગ્યા. આમ ત્યાં અગ્નિના જેવા તથા વીજળીના જેવા ઝબકારા થવા લાગ્યા. ત્યાં ઉઠતી તલવારોની ચપળ ધારાઓથી આકાશમાં જાણે રેખાઓ થઈ ગઈ હોય એમ જણાવા લાગ્યું અને પતાકાઓના ફડફડાટથી અંદર ધનુષ્યના ટંકારો સંભળાવા લાગ્યા. ત્યાં વીર પુરુષોના ધીર હુંકારો ગ્રીષ્મ ઋતુમાં મિશ્રિત થયેલા વાદળાઓના ગડગડાટને હટાવી દેવા લાગ્યા હતા અને બાણોની ધારાઓમાં પડતા સૂર્યના કિરણો ચંદરવાની શોભા આપી રહ્યા હતા. ત્યાં બખ્તરોમાં બાણો પડવાથી રણકારા થતા હતા અને તેથી અગ્નિના તણખાઓ ઉડવા લાગ્યા હતા. પરસ્પરના પ્રહારથી કપાતા શસ્ત્રોના કટકાઓ આકાશમાં જતા પક્ષીઓની પેઠે ઉડવા લાગ્યા હતા. વીર લોકોએ શસ્ત્રોના ઘા કરવા સારું ઊંચા કરેલા હાથો જાણે આકાશમાં વૃક્ષોના વન ચાલતા હોય એવા જણાવા લાગ્યા હતા. દેવતાઓની સ્ત્રીઓ ધનુષ્યો અને ચક્રોના શબ્દોથી ત્રાસ પામીને નાસવા લાગી. ઉત્પન્ન થયેલા મોટા સિંહનાદોએ વાદળાઓની ગર્જનાને પણ ભ્રમરાઓના ગુંજારો જેવી કરી નાખી હતી. જેવી નિર્વિકલ્પ સમાધિમાં એકાગ્રતા થાય
જેવી નિર્વિકલ્પ સમાધિમાં એકાગ્રતા થાય તેવી સર્વ યોદ્ધાઓની યુદ્ધમાં એકાગ્રતા થઈ હતી. હવે બાણોની વૃષ્ટિઓથી અને ખડગોની ધારાઓથી વીર પુરુષોના માથાઓ અને હાથો કપાવા લાગ્યા અને પરસ્પર ખભાઓમાં ભટકાવાને લીધે બખ્તરોના ઘેરા રણકારા થવા લાગ્યા. હુંકાર કરીને ફેંકાયેલા શસ્ત્રો પરસ્પરમાં અથડાતા હતા અને તેથી કર્કશ ટકોરાઓ ઉડવા લાગ્યા હતા. ત્યાં સઘળી દિશાઓના મુખ તલવારોની ધારાઓના ચકચકિત તરંગોરૂપી વાદળાઓથી છવાઈ ગયા હતા. શસ્ત્રોને ઘણીવાર સુધી દ્રઢપણે પકડી રાખ્યાથી વીર લોકોની મુઠ્ઠીઓમાં ઝણઝણી ચડવા લાગી હતી. લાંબી વાર સુધી યોદ્ધાઓ પોતાની ખાંભીઓ ઠોકતા હતા અને તેથી તેમના ખડાકા થવા લાગ્યા હતા. મ્યાનોમાંથી નીકળતી અને સુસવાટા કરતી તલવારોમાંથી પડતા પ્રજ્વલિત તણખાઓના ત્યાં સણસણાટ થવા લાગ્યો હતો. ધનુષ્યોમાંથી છૂટતા બાણોના સમૂહો પડવાથી વીંખાઈ જતા યોદ્ધાઓના શરીરોમાંથી અરેરાટી થવા લાગી. કપાયેલા કંઠોમાંથી પ્રાણ જેવું પ્રિય લોહી ધગધગ વહેવા લાગ્યું. કપાયેલા હાથી માથાઓ અને ખડગોના ટુકડાઓથી આકાશ અવકાશ વગરનું થવા લાગ્યું. બખ્તરોમાંથી ઉડતી અને ઝબકતી અગ્નિની જ્વાળાઓ લોકોના કેશોનો સ્પર્શ કરવા લાગી. શરીરો ઉપર રણકારા કરીને પડતી અનેક તલવારોના શબ્દો ઉત્સાહથી પ્રફુલ્લિત થયેલા દેહવાળા શૂર લોકોને રાજી કરવા લાગ્યા. ભાલાઓથી ભૂંકાયેલા હાથીઓના શરીરોમાંથી લોહીના ઊંચા ફુવારા ઉડવા લાગ્યા. હાથીઓ દંતશૂળ કપાઈ પડવાથી મોટી મોટી કઠિન ચીસો પાડવા લાગ્યા. મોટા મોટા મૂછળો પડવાથી છૂંદાઈ ગયેલા પ્રાણીઓ ત્યાં કષ્ટભર્યા સ્વરો કાઢવા લાગ્યા. શૂર પુરુષોના મસ્તકોરૂપી કમળોના સમૂહથી ત્યાં આકાશ ઢંકાઈ ગયું. કપાઈને ઊંચા બેઠેલા હાથો આકાશમાં મોટા સર્પો જેવા દેખાવા લાગ્યા. ઉડીને ઊંચી ચડેલી ધૂળ મેઘના આડંબર જેવી દેખાવા લાગી. યોદ્ધાઓ પોતાના શસ્ત્રો કપાઈ જતા એકબીજાના કેશો પકડીને એકબીજાને મારવા લાગ્યા. પરસ્પર નખો મારવાનું યુદ્ધ ચાલ્યું અને તેથી યોદ્ધાઓના આંખ, નાક, હોઠ તથા કંઠ કપાઈ જવા લાગ્યા. મલ્લયુદ્ધ જાણનારા યોદ્ધાઓ પોતાના આયુધો કપાઈ ગયા પછી અવજ્ઞાપૂર્વક શત્રુઓની સાથે મલ્લયુદ્ધ કરીને જય મેળવવા લાગ્યા. મદ ઝરતા હાથીઓ પડવાને લીધે ત્યાં પૃથ્વી કંપવા લાગી અને તે કંપથી માણસો પણ તુરત પડી જવા લાગ્યા. ધણ ધણ કરતા ચાલતા રથોના વેગથી ત્યાં ખાડાઓ પડ્યા અને તે પ્રાણીઓના શરીરોમાંથી ઝરતા રુધિરને ચાલવાના માર્ગરૂપ થયા. ત્યાં ઉડતી ધૂળનો દેખાવ ઝાકળના જેવો જ જણાવા લાગ્યો. ઉછળતા આયુધો બહુ ચમકવા લાગ્યા અને સૈન્યોની ગર્જના જાણે સમુદ્રની તથા વાદળાઓની એકઠી ગર્જના થતી હોય એવી પ્રબળ થવા લાગી. મદોન્મત્ત મૃત્યુ આનંદથી હાસ્યવિલાસ કરીને પ્રાણીઓને ચાવવા લાગ્યો. ગર્વિત થયેલા ગિરિરાજ જેવા ગજરાજની ગર્જનાએ મેઘની ગર્જનાને પણ હઠાવી દીધી. ઓથ લઈને લડતા કેટલાયક યોદ્ધાઓના ચક્રો, સાંગો, રૂષ્ટિઓ અને મુદગરો વૃક્ષોથી અને ખાડાઓથી ઢંકાઈ જવા લાગ્યા. યોદ્ધાઓના પહાડ જેવા શરીરો જાણે ઊનના દોરાઓથી વિખેરાઈ જતા ધાબળાઓની જેમ બાણોથી વિખરાવા લાગ્યા. કપાયેલી પતાકાઓના વસ્ત્રો અને ચામરો વાદળાઓ સુધી પહોંચવા લાગ્યા. ગોફણો વતી ફેંકાયેલા પથરાઓથી અને ચક્રોના સમૂહોથી પક્ષી આદિ આકાશમાં ફરનારા પ્રાણીઓ દૂર દૂર નાસી જવા લાગ્યા. મરી જતા અને કપાઈ જતા યોદ્ધાઓ ઘૂઘરી ચીસો પાડવા લાગ્યા. કુહાડાઓ પડવાને લીધે યોદ્ધાઓના માથાના સમૂહો ફાટી જવા લાગ્યા. ઘણે દૂર સુધી ઉડેલા અને ચળકી રહેલા તલવારોના ટુકડાઓથી આકાશમાં જાણે તારાઓ ઉગ્યા હોય એમ જણાવા લાગ્યું. બળથી ફેંકાયેલી અનેક સાંગોઓથી કપાઈ ગયેલા હાથીઓના શરીરોથી સઘળી રણભૂમિ ભરાઈ ગઈ. સૈન્યથી વ્યાકુળ થયેલી પિશાચોની સ્ત્રીઓ લોકોને દૂર કરવા સારું મુદગરો ફેરવવા લાગી. શૂર લોકોએ આકાશમાં ઊંચા કરેલા ભાલાઓ જાણે તોરણો હોય એવા દેખાવા લાગ્યા. ભૂસુંડીઓથી ભાંગી જઈને ઉડતા તલવારોના ટુકડાઓ જાણે આકાશમાં કેશ હોય એમ જણાતા હતા. આકાશમાં વ્યાપેલી ઊંચા ભાલાઓની કાંતિ વાંસના વનમાં લાગેલા દાવાનળની જ્વાળા જેવી હતી. ખડગોની અને વૃષ્ટિઓની વૃષ્ટિથી રાજી થતા બે રાજાઓ પોતપોતાના યોદ્ધાઓની પ્રશંસા કરતા હતા. શત્રુઓએ ત્રિશૂળથી ઉંચકાવેલા ઉત્તમ શૂર લોકોને વરી લેવામાં અપ્સરાઓ ધામધૂમ કરતી હતી. આભરણોથી દિશાઓને શોભાવતા યોદ્ધાઓમાં મોઢારૂપ કમળો ગદાઓરૂપ હિમ પડવાથી ફાટી જતા હતા. પ્રાસોના બળથી ભીસાઈ ગયેલા યોદ્ધાઓ અત્યંત કષ્ટથી તરફડતા હતા. ઘોડાઓ, માણસો અને હાથીઓ
ચક્રોરૂપી પર્વતોના સંચારથી કપાઈ જતા હતા. લાકડીઓના ઝપાટાથી ઉડી ગયેલા મોટા મોટા યોદ્ધાઓ પણ વૃક્ષ આદિમાં સંતાઈ રહેતા હતા. રથો ઉપર વૃક્ષોની પેઠે શોભતા ધ્વજદંડો ગોફણોના પથરાઓ પડવાથી ચૂરો થઈ જતા હતા. તલવારોથી કપાયેલી અણીવાળા છત્રો ધોળા કમળોની જેમ શોભતા હતા. ક્ષીણ થયેલા સૈન્યોમાં ગોફણોના પથરાઓ પડવાથી ભારે ક્ષોભ થતો હતો, પણ તે ક્ષોભને કોઈ ગણકારતું ન હતું. કબંધોએ બંધમાં લીધેલા મોટા નાયકો પડી જતા હતા, તેથી પાસે ઊભેલા બીજાઓ પણ ચગદાઈ જતા હતા. વીર યોદ્ધાઓ પોતાને હાથીવાળાઓએ ફાડી નાખ્યા છતાં પણ હાથીઓનો પરાજય કરતા હતા. કુહાડાઓના સમૂહો પડવાથી મદોન્મત્ત હાથીઓ નીચે ઢળી પડતા હતા. હાથમાં પાશ લઈને યુદ્ધ કરવાની વિશેષ રીતિ જાણનાર વીર લોકો પોતાના પ્રાણોરૂપી મૂઠ માંડીને યુદ્ધરૂપી જુગાર રમતા હતા. ત્યાં છરીઓથી પેટ ફાટી જતા લોકોના હૃદય કમળો બહાર નીકળી પડતા હતા. ત્રિશૂળોને આમ તેમ વાળવામાં ઉન્મત્ત થયેલા લોકો જાણે સંકીર્ણ રીતે નાચતા હોય એમ લાગતું હતું. દોડતા ધનુષધારી લોકો મૂંઝાઈ પડતા હતા અને સંપૂર્ણ રીતે પીડાના અસ્ફુટ શબ્દો કરતા હતા. ભિંદીપાલોરૂપી કેશવાળીના આટોપથી અને હુંકારરૂપી સાહંકર નામના આડંબરથી વીર લોકો જાણે નૃસિંહના વેશ ભજવતા હોય એમ લાગતું હતું. મલ્લયુદ્ધ કરનારાઓની વજ્ર મુષ્ટિઓના પ્રવાહથી ઉત્તમ યોદ્ધાઓ પણ લોટ જેવા થઈ જતા હતા. મોટી મોટી તલવારો આકાશમાં બાજની પેઠે ઉડતી હતી. હાથીઓ ઉપર બેઠેલા લોકો મોટા શૂર પુરુષોને, રથોને, હાથીઓને અને ઘોડાઓને અને ધજાઓની અંકુશોથી ખેંચી લેતા હતા. મોટા પહાડ જેવા યોદ્ધાઓ હળો લઈને પરસ્પર યુદ્ધ કરતા કપાઈ જતા હતા અને તેથી શત્રુઓના અપમાનના પાત્રરૂપ થઈને આકુળ થતા હતા. તાડ જેવા ઊંચા પુરુષોએ નાખેલી મોટી કોદાળીઓથી રણભૂમિ ખોદાઈ જતી હતી. કપાઈ ગયેલા લોકો અને ગોફણોથી પડેલા પથરાઓ બાણ પડે તેટલા પ્રદેશથી બમણે દૂર સુધી ફેંકવામાં આવતા હતા. જેમના બંને પડખાઓમાં કરવતો બાંધી હતી એવા હાથીઓ મોટા મોટા મદોન્મત્ત હાથીઓને પણ ચીરી નાખતા હતા. સંગ્રામરૂપી ખાંડણિયામાં માણસોરૂપી ચોખાઓ મૂસળોથી ખંડાઈ રહ્યા હતા. ખડગોરૂપી લડનારા વીર લોકોના ખડગો અસ્ત્રોની કાંતિરૂપ સાંકળવાળી જાળથી બંધાયેલા યોદ્ધાઓરૂપ પક્ષીઓને યમરાજના ઘરના આંગણામાં લઈ જતા હતા. મોટા મોટા યોદ્ધાઓના શબોને તાણી જતા નહાર આદિ પ્રાણીઓના ટોળાઓએ ત્યાં ભારે કોલાહલ મચાવ્યો હતો. જેમ મરીનો મસાલો મળવાથી શાક રુચિકારક થાય તેમ મોટા નખવાળા અંગૂઠાઓથી ઉપાડેલા અને ધનુષથી ફેંકેલા બાણોના વેગથી થયેલા રણકારોથી બીજા સઘળા શબ્દો રુચિકારક થતા હતા. શત્રુઓએ નાખેલા ઘડાના અગ્નિઓથી મરતા મરતા પણ યોદ્ધાઓ શત્રુઓ ઉપર શસ્ત્રો ફેંકતા હતા. કેટલાયક યોદ્ધાઓ એ અગ્નિઓથી બળી જઈને શસ્ત્રોને છોડી દેતા હતા. કેટલાયક પ્રાણીઓના નેત્રો એ ઘડાઓમાંથી પડેલા ધગધગતા અંગારાઓથી ફૂટી જતા હતા અને કેટલાયક લોકો સામાવાળાઓએ ઘડાઓમાંથી નાખેલા ઝેરી પાણીથી ફાટી પડતા હતા. વેગથી ઘૂમતા માતંગોરૂપી પર્વતોથી એ રણસંગ્રામ વ્યાપેલો હતો અને તે પ્રલયકાળના જેવો થયો હતો. તેમાં બાણોરૂપી જળોની વૃષ્ટિ કરનારા વીરોરૂપી મદોન્મત્ત મેઘો હતા અને એ મેઘોના વિલાસથી તેમાં કબંધરૂપી મોરો નૃત્ય કરતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સેનયોઃ પ્રથમ પાત વર્ણન નામનો સર્ગ 33મો સમાપ્ત. સર્ગ 34મો લોકોની ઉક્તિઓથી યુદ્ધના ચમત્કારોનું વર્ણન. આ 34મા સર્ગમાં લોકોની વિચિત્ર ઉક્તિઓથી યુદ્ધના ચમત્કારનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે સંગ્રામ ચાલતો હતો. ત્યાં યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવનારા રાજાઓ, યોદ્ધાઓ અને મંત્રીઓ તથા આકાશમાં જોવા ઊભેલા દેવાદી લોકો વચ્ચે પરસ્પર નીચે પ્રમાણે જુદી જુદી વાતો થવા લાગી. શૂર પુરુષોના મસ્તકોથી વ્યાપ્ત થયેલું આકાશ ચલાયમાન કમળોવાળા અને ઉડતા પક્ષીઓવાળા સરોવર જેવું લાગે છે. આકાશમાં ઉડતા આ માથાઓ જાણે પક્ષીઓ ઉડતા હોય અને જાણે તારાઓ ઉગ્યા હોય એવા લાગે છે. જુઓ, આ ખરો બપોર છે, છતાં આ વાદળાઓ અને સૂર્યના કિરણો રુધિરના છાંટાઓના સમૂહરૂપી સિંદૂરથી રાતા થયેલા પવનોને લીધે જાણે સાયંકાળના હોય એવા જણાય છે. હે ભગવાન, નીચે ટાંચ છે. બાણોના સમૂહમાં ભ્રાંતિ થવાથી કોઈ પોતાના ગુરુને પૂછે છે, હે ભગવાન, આ આકાશ ધાન્યના પરાળોથી કેમ ભરાઈ રહ્યું છે? ના, ગુરુ કહે છે, ના, આ પરાળો નથી, એ તો વીર પુરુષોના બાણોનો સમૂહ છે. રણભૂમિના જેટલા રજકણો રુધિરથી ભીંજાય છે
તેટલા 1000 વર્ષો સુધી શૂર લોકોનો સ્વર્ગમાં વાસ થાય છે. બીશો નહીં. આજે નીલકમળના જેવી કાંતિવાળા દેખાય છે, તેઓ ખડગો નથી, પણ વીર પુરુષોને જોયા કરતી લક્ષ્મીના કટાક્ષો છે. જુઓ, આકાશમાં ઊભેલા લોકો વાતો કરે છે. વીર પુરુષોનું આલિંગન કરવાને ઉત્કંઠિત થયેલી દેવાંગનાઓએ પોતાના નિતંબો ઉપર જે કટી મેખલાઓ પહેરી છે, તેમને કામદેવ હમણાં ઢીલી કરી નાખવા લાગ્યો છે. શોભિતી. એક વીર બીજાને કહે છે, શોભિતી ચપળ ભુજલતાઓ વાળી, રાતા પલ્લવો સરખા હસ્તોવાળી, મંજરી જેવા રસભર્યા નયનોવાળી, મદિરા પીવાથી આનંદ સુગંધ પામેલી અને મધુર આલાપોથી ગાયનો કરતી નંદનવનની દેવીઓ હમણાં પોતાની પાસે તારું આગમન થશે એમ માનીને નાચવા લાગી. જેમ ગ્રામ્ય વનિતા દ્રષ્ટિના ચાળાઓથી પોતાના વલ્લભને હૃદયમાં ભેદી નાખે છે, તેમ આ સેના કઠિન કુહાડાઓથી સામા સૈન્યને મધ્ય ભાગમાં ભેદી નાખે છે. હાય હાય, જેમ ગ્રહણનો સમય રાહુને સૂર્યની પાસે લઈ જાય છે, તેમ આ ભાતું મારા પિતાના પ્રજ્વલિત કુંડળોવાળા માથાને સૂર્યની પાસે લઈ ગયું. અરે, એક બીકણ બીજા બીકણને કહે છે, અરે આ યોદ્ધો પગ સુધી લાંબી યંત્રરૂપ સાંકળમાં પરોવાઈને ભમતા 2 મોટા પથરાઓવાળો ચિત્રદંડ નામના ચક્રને વેગથી ફેરવ્યા કરે છે. એ ઊંચા હાથવાળો છે અને 4 બાજુથી એ સેનાનો સંહાર કરે છે. એ યમ જેવો લાગે છે અને દક્ષિણ દિશામાંથી જ આવે છે. માટે ચાલો આપણે જેમ આવ્યા છીએ તેમ જતા રહીએ. જેમના તુરત કપાઈ ગયેલા માથાઓના ખાડાઓમાં કંક પક્ષીઓ ડૂબી જાય છે, એવા આ કબંધો વાજાઓના તાલ પ્રમાણે ઉછળીને નાચ્યા કરે છે. દેવતાઓની સભાઓમાં પરસ્પર વાતો ચાલી રહી છે કે વીર લોકો આ લોકમાં ક્યારે આવશે, શી રીતે આવશે, કોણ કોણ આવશે અને શા નિમિત્તથી આવશે. અહો, જેમ સમુદ્ર માછલાઓના અને મગરોના સમૂહોવાળી આવેલી નદીઓ ગળી જાય છે, તેમ આ પ્રબળ યોદ્ધો મત્સ્ય વ્યૂહોવાળી આ સેનાઓને ગળી જાય છે. હાથીઓના ગંડ સ્થળોમાં વ્યાપી જતી આ તીક્ષ્ણ ધારવાળા બાણોની પંક્તિઓ શિખરોના સમૂહો ઉપર પડતી સંપૂર્ણ વૃષ્ટિઓ જેવી લાગે છે. એક યોદ્ધો હાય ભાલુ મારા ભાથાને લઈ જાય છે એમ બોલવા જતો હતો, તેટલામાં તો તેનું માથું આકાશમાં જઈને હું જીવું છું એમ પક્ષીની પેઠે બોલ્યું અને તે લોકોના સાંભળવામાં આવ્યું. આ સેના ગોફણના પથરાઓના વરસાદથી આપણને દુઃખ દે છે, તેને બળાત્કારથી સાંકળોની જાળમાં બાંધી લો. આ અપ્સરા, એક દેવ બીજા દેવને કહે છે, આ અપ્સરા પ્રથમ મનુષ્ય યોનિમાં અમુક યોદ્ધાની સ્ત્રી હતી. એ ચોખ્ખા સુવર્ણની પેઠે શોભતી હતી અને તે યોદ્ધાની છાતી ઉપર જ મરી ગઈ હતી. તે હમણાં પોતાના પતિને શોધવા લાગી છે. આ અપ્સરા પ્રથમ મનુષ્ય યોનિમાં આ યોદ્ધાની સ્ત્રી હતી. તે હમણાં રણમાં મરાયેલા પોતાના પતિને કરચોલીઓથી તથા ધોળા કેશથી મુક્ત થઈને દેવ રૂપે આવેલો જોઈને તેને સ્વીકારી લે છે. આકાશ સુધી ફેલાયેલી ભાલાઓની સમૂહની આ કાંતિઓ જાણે વીર લોકોને સ્વર્ગમાં ચડવા માટેની પગથિયાઓની પંક્તિઓ હોય એવી લાગે છે. હાય હાય, જેમ મહાપ્રલયના સમુદ્રના કલ્લોલો મેરુ પર્વતના સ્થળને તોડી નાખે છે, તેમ દ્રઢ મુક્તિવાળા આ યોદ્ધાઓએ આપણા સૈન્યને તોડી નાખ્યું. અરે મૂળ લોકો, આગળ વધીને યુદ્ધ કરો અને આ અધમુઆ માણસોને અહીંથી લઈ જવા દો. અરે અધમો, આમ આપણા જ માણસો પડ્યા છે, તેમને પગના પ્રહારોથી કચરી નાખો નહીં. જુઓ, આ યોદ્ધો ચોટલાને સરખો કરવામાં વ્યગ્ર થયેલી અને અત્યંત ઉત્કંઠાવાળી અપ્સરાઓના સમૂહની પાસે દિવ્ય શરીરથી પહોંચી ગયો છે. હે સુંદરી, આ વીર હે સુંદરી, અપ્સરાની સખી અપ્સરાને કહે છે, હે સુંદરી, આ વીર ઘણે દૂરથી આવ્યો છે, માટે તું એને સોનલ વર્ણા પ્રફુલ્લ કમળવાળો આકાશગંગાના કિનારા ઉપર લઈ જા. અલી ઓ, તું એને ત્યાં સુંદર છાયાથી શીતળ જળથી અને શીતળ પવનોથી વિશ્રામ આપ. અનેક આયુધો વાગવાથી તૂટેલા અને રણકાર કરતા આ કરોડો ભયંકર હાડકાઓ આકાશના તારાઓની પેઠે ફેલાયેલા છે. બાણોરૂપી પાણી વહેતી ચક્રોરૂપી ચકરીઓવાળી અને ઘણા જીવોને તાણી જતી આ આકાશરૂપી મોટી નદીમાં પહાડો પણ કાદવના નાના લોંદા જેવા હોય એવું જણાય છે. ગ્રહોના માર્ગોમાં ભમતા આયુધોના કિરણોરૂપ નાળોવાળા, ચોંટેલી તલવારોરૂપ પાંખડીઓવાળા, ભોંકાયેલા ત્રિશૂળાદી કાંટાઓવાળા, પતાકાઓના વસ્ત્રોરૂપ કંદના અંગોવાળા
બાણોરૂપ ભમરાઓથી ભરાઈ ગયેલા અને ચાલતા વાયુએ કંપાવેલા વીર લોકોના મસ્તકોરૂપ કમળોએ આકાશને જાણે કમળ સરોવર કરી દીધું છે. જેમ કીડીઓ પર્વતમાં પેસી જાય અને જેમ સ્ત્રીઓ પુરુષની છાતીમાં પેસી જાય, તેમ બીકણ લોકો મરી ગયેલા હાથીઓના સમૂહમાં પેસી જાય છે. આ પવન વિદ્યાધરોની સ્ત્રીઓના કેશોને ઊંચા કરી નાખે છે અને એ સ્ત્રીઓને અપૂર્વ તથા ઉત્તમ રૂપવાળા નવા સુંદર વરોનો સમાગમ મળવાને સૂચવતા શકુનો રૂપ થાય છે. છત્રો ઉડીને આકાશમાં ગયા છે, તેથી ત્યાં ચંદ્રોનો સમૂહ ખડો થયો હોય એવું જણાય છે. વીર લોકોનો યશરૂપ ચંદ્ર પૃથ્વીમાં ખીલી રહ્યો છે. તે જાણે પૃથ્વીએ ધોળું છત્ર ઓઢ્યું હોય એવો લાગે છે. જેમ માણસ જાગ્રતના અંતમાં તુરત જ સ્વપ્નના નગરને પ્રાપ્ત થાય છે, તેમ આ યોદ્ધો મરણરૂપી મૂર્છાના અંતમાં તુરત જ પોતાના કર્મરૂપી કારીગરે રચેલા અમર શરીરને પ્રાપ્ત થયો છે. પ્રાણ લેવામાં જેમને સંતોષ જ થયો નથી, એવા ત્રિશૂળો, સાંગો, રોષ્ટીઓ અને ચક્રો જાણે આકાશરૂપી સમુદ્રમાં રહેલા માછલા અને મગર આદિ પ્રાણીઓ હોય એવા લાગે છે. બાણોથી કપાયેલું અને કલહંસ જેવા ધોળા છત્રોથી વ્યાપ્ત થયેલું આકાશ જાણે ઘણા કાળથી સંગ્રહી રાખેલા પૂર્ણચંદ્રોના લાખો બિંબોથી વ્યાપ્ત થયેલું હોય એવું લાગે છે. આકાશમાં ઉડેલા અને સુંદર શબ્દો કરતા ચામરોએ આકાશમાં વાયુએ ચલાયમાન કરેલા તરંગોના સમૂહને શોભાયમાન કરી મૂક્યો છે. શસ્ત્રોથી કપાઈને આકાશમાં ગયેલા છત્રો, ચામરો અને ધજાઓ જાણે આકાશરૂપી ખેતરોમાં ફેલાયેલી યશરૂપી શાળોની લતાઓ હોય એવા લાગે છે. હે સૌમ્ય, જુઓ, જેમ આકાશમાં ચાલતા તીડો સમીપમાં પ્રાપ્ત થતી ધાન્યની લક્ષ્મીનો નાશ કરી નાખે છે, તેમ આકાશમાં ચાલતા બાણો સમીપમાં આવતી સાંગોની વૃષ્ટિનો ક્ષય કરી નાખે છે. યોદ્ધાના મોટા બાહુદંડથી આજે ખડગ છૂટ્યા છે, તે કઠિન કવચ ઉપર પડે છે અને તેથી થયેલો આ ધડાકો જાણે મૃત્યુએ ઉગ્ર હુંકાર કર્યો હોય એવો સંભળાય છે. શસ્ત્રોરૂપી પ્રલયકાળના પવનોએ ઉડાડેલા અને ધોળા દંશૂળરૂપી ઝરણાઓવાળા આ હાથીઓરૂપી પર્વતો આ સંગ્રામરૂપી પ્રલયકાળમાં ભાંગીને ભૂકો થઈ જાય છે. વીર પુરુષોના હાથના અને લોઢાના કવચોરૂપી તાર ઉપર તલવારરૂપ હસ્તો અને કવચોરૂપી તારો ઉપર ખડગોરૂપી દાંડીઓને ઘસાવાથી જે શબ્દો થાય છે, તેથી જાણે રણભૂમિમાં નાચતી કાળરાત્રિ વીણા બજાવતી હોય એવું લાગે છે. જુઓ, આ માણસો, હાથીઓ, ગધેડાઓ અને ઘોડાઓના શરીરોમાંથી લોહીના જે ધોધો નીકળે છે, તેમના છાંટાઓથી ભીંજાયેલા આ પવને સઘળી દિશાઓને રાતી કરી મૂકી છે. હાય હાય, ચક્ર, સ્વામી, સારથી અને અશ્વ સાથેનું આ રથરૂપી નગર પૂરું સજ્જ છે, છતાં પોતાની ગતિ રોકાઈ જવાથી તે રુધિરના મોટા ખાડામાં આમ તેમ ભમે છે. આકાશમાં પહોંચેલી બાણોની આ પંક્તિ જાણે કાલિકાના કાળા ચોટલામાં કળીઓની માળા હોય એવી લાગે છે, અથવા તો જાણે તે શસ્ત્રોના કિરણભર્યા વાદળામાં ચમકતી વીજળી હોય એવી લાગે છે. અપાર રુધિરોથી ખરડાયેલા તથા ધરતી પર પડેલા આયુધોરૂપી જ્વાળાઓથી વ્યાપ્ત થયેલું આ મોટું સ્થળ જાણે અગ્નિનો લોક હોય એવું લાગે છે. ભૂસુંડી, સાંગ, ત્રિશૂળ, તલવાર, મૂસળ અને પ્રાસ એની વૃષ્ટિઓ સામસામી છેદાવા ભેદાવાથી વીર લોકોના હાથમાંથી પડી ગઈ છે. સ્વપ્નમાં પ્રતીત થયેલા પદાર્થોનો કેવળ જાગ્રતના આવેશથી નાશ થતો જોઈ રહેલી આત્મબુદ્ધિને જેમ સ્વપ્ન સમજાય છે, તેમ ઘણા પ્રબળ યોદ્ધાઓને એક શૂરવીર યોદ્ધાએ મારી નાખવાથી એ યોદ્ધો ક્રોધના આવેશને લીધે આ કૃત્યને રાક્ષસી માયારૂપે કંઈ યુદ્ધને એક સ્વપ્ન જેવું સમજવા લાગ્યો. સ્વપ્નમાં પ્રતીત થયેલા પદાર્થોને કેવળ જાગ્રતના આવેશથી નાશ થતો જોઈ રહેલી આત્મબુદ્ધિને જેમ સ્વપ્ન સમજાય છે, તેમ ઘણા પ્રબળ યોદ્ધાઓને એક શૂરવીર યોદ્ધાએ મારી નાખવાથી એ યોદ્ધો ક્રોધના આવેશને લીધે આ કૃત્યને રાક્ષસી માયારૂપે કંઈ યુદ્ધને એક સ્વપ્ન જેવું સમજવા લાગ્યો. ત્યાં કેવળ મારામારીના શબ્દો સંભળાયા કરે છે, એ સિવાય બીજા શબ્દો સંભળાતા નથી. તેથી જાણે રણભૂમિમાં ઘણું લોહી મળવાથી રાજી થયેલો કોઈ ભૈરવ ગાતો હોય એમ જણાય છે. કપાયેલા છત્રોરૂપી તરંગોવાળો આ રણભૂમિરૂપી સમુદ્ર એકબીજાના પ્રહારથી ભાંગી પડેલા આયુધોના પુષ્કળ ભૂકાથી ભરાઈ જવાને લીધે જાણે રેતીમય થઈ ગયો હોય એવો લાગે છે. આ પ્રલયકાળ જેવા સમયમાં આ રણભૂમિરૂપી પર્વત
અત્યંત મધુર અને પ્રસરેલા એવા તુરીઓના અવાજના પડઘાઓથી લોકપાલોના લોકોને પણ પૂરી દે છે અને જાણે ઉગ્રતાવાળી બંને સૈન્યરૂપી પાંખોના દ્રઢ વેગથી તે આકાશમાં ઉડવાને તત્પર થયો હોય એવું લાગે છે. ટંકાર કરનારી દોરીએ પ્રેરેલા અને શબ્દો કરતા બાણો આ કઠિન કવચો ઉપર પડ્યા છતાં પણ તેમને ભેદી શકતા નથી. પછી એ કવચોમાંથી ઉઠેલી સ્પષ્ટ વીજળી જેવી જ્વાળાઓથી તપી જઈને તેઓ પાછા વળે છે અને પર્વતોની શિલાઓને પણ કાપીને ઉડાવી દે છે. આમ એ બાણોએ જોઈતું કામ કર્યું નહીં અને પાછળથી નહીં જોતું મોટું કામ કર્યું. હાય હાય, તેમને ધિક્કાર છે. હે નિરાશ થયેલા મિત્ર, હવે હું હિતકારી વાત કહું છું તે સાંભળ. પ્રજ્વલિત અગ્નિથી ચળકી રહેલા શત્રુઓના આ બાણોએ આપણા શરીરોને તોડી નાખ્યા નથી. તે પહેલાં ચાલ આપણે અહીંથી નાસીને જતા રહીએ, કારણ કે આ દિવસનો ચોથો પહોર યમરાજના જમણવારના વારા જેવો ચાલે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી યુદ્ધના ચમત્કારોનું વર્ણન નામનો સર્ગ 34મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પ્રસાદ.